જતા જોઈએ ને વિજય શરૂ કરી તારે જ એમને જતા જોઈએ. સૌ પ્રથમ આધ્યાત્મ માર્ગ એટલે શું? વોટ ઇઝ ધ સ્પિરિચ્યુઆલિટી? આપણે શબ્દ તો બોલીએ છીએ, શબ્દ સાંભળીએ છીએ, શબ્દ સમજીએ છીએ, પણ વોટ ઇઝ ધ ડેફિનેશન એન્ડ મિનિંગ ઓફ સ્પિરિચ્યુઆલિટી? સ્પિરિચ્યુઆલિટીનો મિનિંગ થાય ફંડામેન્ટલ જડ અને ચેતનને જુદા સમજવા, જુદા અનુભવવા. સમજાય છે ને? આનું નામ સ્પિરિચ્યુઆલિટી છે. જડ ચેતનને કશું ના કરી શકે અને ચેતન જડને કશું ના કરી શકે. આ બે વસ્તુ સમજવી. બીજી વસ્તુ એ સમજી કે જડ એ ઇન્ડિપેન્ડન્ટ પાવર છે, કંટ્રોલ એન્ડ ગવર્ન બાય લો ઓફ. સમજી ગયા? એ આત્માનો પાવર નથી. બરાબર છે? અને આત્મા છે એ ચેતન છે, એની પાસે જ્ઞાન પાવર છે, ક્રિયા પાવર. વિચારવું, બોલવું અને ફિઝિકલ ક્રિયા એ જડનો પાવર છે. દુનિયાના તમામ પ્રકારના જ્ઞાન જડનો પાવર છે. કુદરતી કાનૂન સમજવું એ જડનો પાવર છે, ચેતનનો નથી અને ચેતન માટે નથી. પણ જ્યાં સુધી રિલેટિવ સત્યનું અજ્ઞાન છે ત્યાં સુધી સનાતન સત્યરૂપી કુદરતી કાનૂન સમજાશે તો જે રિલેટિવ સત્ય તમારા વિઝનમાંથી ઇરેઝ થશે. આત્માને માટે કશું કરવાનું પણ પાંચ ઇન્દ્રિયોના વિષયોથી કેટલાય અવતારથી રિલેટિવ સત્ય જે ગ્રહણ કર્યું છે એને ઇરેઝ કરવા માટે લો ઓફ નેચર જાણવું જરૂરી છે. આત્મા માટે નહીં. અજ્ઞાનનો નાશ કરવો, ધેટ ઇઝ ધ સ્પિરિચ્યુઆલિટી. અને ભારત વર્ષમાં પહેલી વખત અજ્ઞાન એટલે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. શું કીધું? રિલેટિવ ટ્રુથ છે, એની વેલ્યુ ના હોવી જોઈએ આત્માનો અનુભવ કરવો હોય તો. હવે આપણને લાગે છે કે એની વેલ્યુ ના કરીએ તો જીવન કેમનું જીવાય? તો કે લાઈફ ઇઝ અ પ્રોગ્રામ. તમારા જેવા સંજોગો જન્મથી મોત સુધી આવવાના છે. એ બધા સંજોગો માટેના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને એક્શન એન્ડ ઓલ અધર સર્કમસ્ટાન્સીસ આર પ્રોવાઇડ બાય ધ લો ઓફ નેચર. સંજોગો કુદરત આપે અને શક્તિ પણ કુદરત આપે છે. માટે એ સંજોગોમાં તમારી બિલીફ શું છે? મેં વિચાર્યું, હું બોલ્યો, મેં કર્યું, મેં ભોગવ્યું, મારી માલિકી છે, હું જન્મ્યો, હું જીવ્યો, હું મરવાનો છું. સમજાય છે? આ બધી બિલીફને તમારે ઇરેઝ કરવી પડશે, બીકોઝ you have to realize your pure soul. આ બધું સોલમાં આવતું નથી. એ રિલેટિવ સત્યને વિઝનમાંથી ઇરેઝ કરવાનું છે, વ્યવહારમાંથી નથી કરવાનું છે. એનું નામ આર્ટ ઓફ વિઝન. આ દ્રષ્ટિ બદલવાનો માર્ગ છે. મન, વચન, કાયા બદલવાનો માર્ગ નથી. એમાં સ્પિરિચ્યુઅલમાં મન, વચન, કાયાને બદલવાનો માર્ગ હોય જ નહીં. ધર્મમાં હોય અને સોશિયલ લાઈફમાં હોય, સ્પિરિચ્યુઆલિટીમાં નથી. સ્પિરિચ્યુઆલિટી બિયોન્ડ ધ સોશિયલ એન્ડ રિલિજિયસ. બિયોન્ડ છે. શું છે? બિયોન્ડ છે. એટલે આપણે જયારે આધ્યાત્મનો માર્ગ સમજવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું કે ડુઅરશીપ, ઓનરશીપ અને સફરિંગ, આ ત્રણેય વસ્તુ ઇગ્નોરન્સી છે. આપણે આ દુનિયામાં કશું કરતા નથી, કોઈ વસ્તુ કે વ્યક્તિના માલિક નથી અને આપણે ભોગતા પણ નથી. બધું આને છે, કરતા આયા છે, ભોગતા આયા છે, માલિકી આ છે, જન્મ, જીવન, મૃત્યુ આ છે, જીવન પણ આનું છે અને આને છેલ્લે બાળી નાખવાનું છે. આપણે બળવાના માટે સેલ્ફ રિયલાઇઝેશન છે. આ સેલ્ફ નથી, આ કુદરતે આપેલું નેચરલ રોબોટ છે. કેવું રોબોટ છે? બધાનું રોબોટ એક જ સરખું છે, એક જ સરખી સિસ્ટમ. ડોક્ટર સાહેબ, ફિઝિકલ સિસ્ટમ બધાની કેવી?
એક જ છે. કારણ કે રોબોટ મેક બાય નેચર ટુ સફરિંગ ઓફ યોર પ્રીવિયસ બર્થ કોઝ. શરીર બધાના એક જ સરખા, સિસ્ટમ પણ એક સરખી, હિસાબ બધાના. પણ રોબોટ કુદરતનો છે. એ કુદરતનો બનાવેલો રોબોટ ને જીવતો રહે છે હવા પાણી ખોરાકથી. તેને જીવતો રહેશે આ રોબોટ. અને જીવતો રહે છે ત્યારે એનો રોલ શું છે? તો ગયા અવતારના કર્મ ભોગવવાનો, વિચાર વાણી વર્તન, આ કર્મોના ફળ ભોગવવા માટે આ રોબોટ છે. એ કર્મ પતી જાય એટલે રોબોટ નો રોલ કુદરતને પાછું આપી દેવાનું, પંચ મહાભૂતમાં વિલીન થઈ જાય. પાછું બીજા તમને નવો રોબોટ આપશે. આ રોબોટ નો રોલ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. વિચાર કરો. હવે આની અંદર મેં કર્યું, મારે કરવાનું છે, મારે ભોગવવાનું છે, હું જાગૃતિ રાખું, કશું જ નહીં. તમારાથી કઈ જ નહીં થાય. કુદરત જે કરાવવા માંગતી હશે એ જ તમારે કરવું પડશે. લાઈફ ઇઝ નોટ યોર ચોઇસ, બટ લાઈફ ઇઝ ઓનલી ફોર pre-decided suffering. Pre-decided. જીવન બદલી શકાય નહીં, દ્રષ્ટિ બદલી શકાય. લાઈફ ઇઝ અ દ્રશ્ય. દ્રશ્ય ના બદલી શકાય, પણ દ્રષ્ટિ. આપણે ચોરને ના બદલી શકીએ, પણ ચોરને જોવાની દ્રષ્ટિ તો બદલી શકીએ. આપણે કોઈની ક્રિયા બંધ ના કરી શકાય, પણ અકર્તા તો જોઈ શકીએ. આપણે કોઈ વસ્તુનો ત્યાગ તો ભલે ના કરી શકીએ, પણ માલિકી ભાવ તો બદલી શકીએ ને. આર્ટ ઓફ. આજે શ્રીમદ રાજચંદ્રનું એક વાક્ય છે, શ્રીમદ રાજચંદ્રનું, જે આપણે કહીએ છીએ તે આજે જ મહાત્માએ મોકલાયું છે. એ શ્રીમદ રાજચંદ્રે કેટલું સરસ કીધું. જે આપણે કહીએ છીએ સિદ્ધાંતમાં, જે આપણે સિદ્ધાંતમાં કહીએ છીએ એ જ સિદ્ધાંતની આપણે વાત કરીએ છીએ. એક જ મિનિટ. તમારી પાસે છે? જે ફોટા સાથે છે ને, મેં કદાચ ડિલીટ કરી નાખ્યું છે. આપણા ગ્રુપમાં મેં કદાચ આઈ એમ નોટ શ્યોર. આપણી યુએસએન ગ્રુપ. છોડવું એમ નથી, શ્રીમદ રાજચંદ્ર કહે છે. કોણ કહે છે? ત્યાગનો અર્થ છોડવું એમ નથી. ત્યાગનો અર્થ છોડવું એમ નથી, પરંતુ જાગીને જોવું કે મારું કઈ છે જ નહીં, તો છોડવું કોને? બોલતા નથી. આ દુનિયામાં શ્વાસે તમારો છે તો છે જ નહીં, તો છોડવાનું ક્યાં આવ્યું? બીજું, કુદરત કે છે હું તમારી પાસે કશું રહેવા દેવાની છું, તો એ તો તમારી પાસે ઓપ્શન જ નથી. તો પછી છે ઓપ્શન? નથી લઈ જવાનો ઓપ્શન છે? જે કુદરત આપે છે એ કમ્પલસરી લઈ જ લે છે. તમારી પાસે ઓપ્શન નથી, પછી છોડવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? તમારા ઉદય કર્મમાં લાયા હોય તો જુદી વસ્તુ છે, પણ એ તમારો પુરુષાર્થ નથી. તમે સાધુ થવાનું લાયા હોય, સંન્યાસી થવાનું લાયા હોય, અને તમે ઘર બહાર છોડો, વાંધો નહીં, પણ એ પણ કુદરતી રચના છે, તમારો પુરુષાર્થ. કારણ કે મરતી, હા,
મેં છોડ્યું એવું થવું જોઈએ. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એમાં કરતા પણ આવવું જોઈએ. આ બધો બોજો એનો છે. આપણા કવિ શ્રી નરસિંહ મહેતાએ ગાયું ને, હું કરું એ જ. અને એનું સોલ્યુશન શું? તો કે કરે છે કોણ એ સમજે તો ઉકલે. તો આ કરે છે કોણ? કુદરત. કરાવે છે કોણ? કુદરત. માટે અવસ્થા માત્ર કુદરત. તો કુદરતી રચના જો તમને બોજો શું? આ નથી જોતા એનો બોજો છે. મારે કંઈક કરવાનું, મારે કંઈક સુધારવાનું, મારે કંઈક પ્રકૃતિ ઉપર જાગૃતિ રાખવાની. નહીં, તમારી જાગૃતિથી તમારું લાઈફ નથી. તમારે જાગૃતિ એ રાખવાની છે કે આ પ્રકૃતિ જે ચાલી રહી છે એ કુદરતી રચના છે, આપણી અને બધા. તો પછી રાગ પણ નહીં, અને માલિકી ભાવે નહીં, અને કરતા ભાવે નહીં, ભોગતા ભાવે નહીં. મેં ભોગ્યું તે ભોગ્યું એ પણ નહીં. અવસ્થા માત્ર. સમજાય છે બધાને? હવે કે પ્રશ્ન પાણી લાવજો. રિલેશનમાં હું આ એક દાદાશ્રીનો પુત્ર છે તે કહું. બોલો બોલો. એ ભોગતાપણાનો અહંકાર છે, કર્મ એ કર્તાપણાનો અહંકાર છે. બરાબર છે. એના જ રિલેશનમાં છે. એટલે આપણે ભોગવીએ છીએ ત્યારે આપણને લાગે હું ભોગવું છું, મારા નિમિત્તે પેલો ભોગવે છે, એના નિમિત્તે હું ભોગવું છું. આ બધી ભ્રાંતિ છે. શું છે? તમે કશું ભોગવતા નથી. શરીર દ્વારા, મન વચન કાયા દ્વારા તમારો અહંકાર ભોગવે છે. અહંકાર ભોગવે છે. કોણ ભોગવે છે? કયો અહંકાર? જે અહંકારે ગયા અવતારમાં બાંધ્યું હતું એ જ આ અવતારમાં ભોગવે છે. માટે તો એને કર્મ ભોગવ્યું કહેવાય. જે બાંધે એ જ ભોગવે ને, તો જ ભોગવ્યું કહેવાય ને. આજે જે નવો અહંકાર છે એ ભોગવટાળા ભાગમાં ભળી પણ શકે અને છૂટો પણ રહી શકે. છૂટો રહે તો સ્પિરિચ્યુઆલિટી છે, ભળી જાય તો શુભાશુભ માર્ગ છે. ભળી ગયો તો મેં કર્યું, તે કર્યું, સારું ને ખરાબ, ને છૂટો રહ્યો તો કુદરતી રચના જોઈ તો પોતે શુદ્ધાત્મા પદમાં સ્થિર થઈ ગયો. કરતા પદ એ જ તો ભ્રાંતિ પદ છે. જ્ઞાની પુરુષોએ છાતી ઠોકી ઠોકીને કીધું છે કે તારે મોક્ષે જવું હોય તો કઈ જ કરવાની જરૂર નથી, અને સંસારમાં ભટકવું હોય તો બધું જ કરતા ભાવે કરવું. કયા ભાવે? એટલે પાછો નવો સંસાર ના કરવું નહીં. ક્રિયા તો બધી કમ્પલસરી છે. કેવી છે? પણ ક્રિયામાં કરતા પણ કમ્પલસરી એ કરેક્શન છે. સમજાય? હવે કોઈને પૂછવું હોય તો પૂછો. સ્વામીજી, આજની વાત કરું. અમે ટેક્સી લઈને આવતા હતા, અને ડ્રાઈવર હતો આગળ. હવે ડ્રાઈવરની આગળ બીજી ગાડી હતી આગળ. ત્યાં એને ગ્રીન લાઈટ હતી પણ એ ગયો નહીં, ઉભો જ રહ્યો. પછી તો રેડ થઈ ગઈ, પણ અમારા ડ્રાઈવરને આમ થઈ ગયું. ત્યાં ગ્રીન હતો તો એ ગયો નહીં. એટલે તમારે બી ઉભો રહેવું પડ્યું એની પાછળ. એને જોયું એટલે એને આમ થઈ ગયું. ઇટ્સ હેપનિંગ બાય ઇટસેલ્ફ. કશાય કરાતો નથી પણ કોઈ સંજોગથી ઉભો થાય છે અને થઈ જાય છે. રાઈટ? બરાબર. પછી હવે મને થાય, મેં કહ્યું કે મને પ્રશ્ન એવો થાય છે કે ચલો આપણા જ્ઞાનથી આપણે એ જોયું અને આપણે પ્રતિક્રમણ કરી દીધું. પણ હવે દાદા એને 2 દિવસ ઉપર સાંભળતી હતી કે તમારે તમે પ્રતિક્રમણ એવું કરો છો કે તમે વ્યવહારુ પ્રતિક્રમણ કરો છો. તમારું નિશ્ચય પ્રતિક્રમણ હોવું જોઈએ. અને જરા સમજાવો ને. જો પહેલી વસ્તુ સિદ્ધાંત સમજાવો. તમે ખાસ સાંભળજો. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, આ 6 વસ્તુ થાય છે ને એ કુદરતી રચના છે.
visible thing is કુદરતી રચના, invisible thing that part of creation. ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ અંદર થાય, જે દેખાતા નથી એનાથી કર્મ બંધાય છે, જે દેખાય છે એ કર્મફળ છે. આ પેલા પ્રિન્સિપલ સમજી લાવો. ક્રોધ કરે, માન કરે, માયા કરે, લોભ કરે, રાગ કરે, દ્વેષ કરે, પણ દેખાય છે એ બધું ઉદય કર્મ છે. ગમે તેનું ગમે તે પ્રકારનું બધો વિઝિબલ અને ફિઝિબલ ભાગ એ કંટ્રોલ એન્ડ ગવર્ન બાય લો ઓફ નેચર. અને તેના માટે તમે જવાબદાર નથી if you are observer without opinion. અને તમે એટેચ થાવ તો જવાબદાર છો. હવે પ્રતિક્રમણ શબ્દ, જે તમારો પ્રશ્ન હતો, કે દાદા ભગવાને કીધું કે પ્રતિક્રમણ કરવાનું, તમે જે કરો છો એ તો વ્યવહાર પ્રતિક્રમણ કરાય છે, નિશ્ચય પ્રતિક્રમણ. હવે નિશ્ચય પ્રતિક્રમણ શું તે હું કહું છું. જે આપણે વાત કરીએ છીએ નિશ્ચય પ્રતિક્રમણ છે. શું કીધું? હા, વ્યવહાર નહીં. હવે વ્યવહાર નિશ્ચય પ્રતિક્રમણની પહેલા ડેફિનેશન આપું, પછી એક્ઝામ્પલ આપું. ઓકે? વ્યવહાર પ્રતિક્રમણ એટલે પાપ પુણ્યના પ્રતિક્રમણ. મારે પાપ ભોગવવું નથી માટે હું પ્રતિક્રમણ કરું છું, અને પુણ્યના કોઈ પ્રતિક્રમણ કરતું નથી, કારણ કે પુણ્ય ભોગવવું છે. જો બોલતા નથી, કહેતો ખરા કે બે બેડી છે, પરંતુ બોલતા નથી. બે બેડી છે પણ એક જ બેડનું કરવાનું, બીજું નહીં કરવાનું. બરાબર? એ વિજ્ઞાન ને આપણું. સમજાય છે મારી વાત? બે બેડી બોલવાનું પણ એક બેડીનું કરવાનું, એક બેડીનું, એનું નામ ધર્મ. હવે સમજી ગયા? આ વ્યવહાર પ્રતિક્રમણ છે. મન વચન કાયાના દોષોના પ્રતિક્રમણ કરવા કોઈ પણ એંગલથી એ વ્યવહાર પ્રતિક્રમણ છે. એ નિશ્ચય પ્રતિક્રમણ. વ્યવહાર એટલે શું? You try to change your suffering in a next birth, but it is not subject of your pure soul. આમાં સોલ આવતો જ નથી. ભાઈ મારી ભૂલ થઈ છે, નો માફી માંગજો. આત્મા ક્યાં આવ્યો વચ્ચે? આત્મા માટે ક્યાં આવ્યું? તમે કર્મ કર્યું છે એ કરતા ભાવે કર્યું, એટલે તમને લાગે છે કે આ મારી ભૂલ છે, એટલે તમે માફી માંગો છો. કેમ? કે ભૂલનો પછી ભોગવટો ના આવે. અને આત્માને શું લેવા દેવા? તો પણ કે આ તો વ્યવહાર પ્રતિક્રમણ થયું. મન વચન કાયાની ક્રિયાનું પ્રતિક્રમણ એ વ્યવહાર પ્રતિક્રમણ છે. મન વચન કાયાને જોવા સામાયિકમાં બેસીને પાછલા ભાવમાં, એ વ્યવહાર સામાયિક છે. એ વ્યવહાર સામાયિક છે. એ નિશ્ચય સામાયિક પણ નથી અને નિશ્ચય નથી. આ અવતારનું જે કંઈ તમે જુઓ છો અને જોવો છો એ સામાયિક અને પ્રતિક્રમણ બંને રિલેટિવ સત્ય છે, નિશ્ચય નથી. કારણ કે આનો બેઝ જ અજ્ઞાન છે. શું છે? મેં કર્યું. કરે છે કોણ એ સમજે તો ઉકલે. આ તો કે મેં કર્યું, એ પહેલું અજ્ઞાન. હવે હું માફી માંગુ છું, એ બીજું અજ્ઞાન. કરતા પદ એ જ ભ્રાંતિ પદ છે. ભૂલ કરી તે કરતા વધે ભ્રાંતિ પદ છે. ભૂલની માફી હું માંગુ છું તે પણ ભ્રાંતિ પદ છે. ક્રિયા ભ્રાંતિ પદ નથી. ક્રિયામાં કરતા પણ એ ભ્રાંતિ છે. લાખ ભૂગોળો પ્રકૃતિ કરે ને લાખ પ્રકૃતિ માફી માંગે એ ગુનો નથી, પણ એ ક્રિયાના તમે કરતા થયા. ભૂલ મેં કરી, માફી મેં માંગી, એવી બિલીફ છે, તો તમે રિલેટિવ સત્યમાં છો. સમજી ગયા? કારણ કે કરતા પદ એ જ ભ્રાંતિ પદ છે, અને ભોગતા પદ એ પણ, અને માલિકી પદ પણ ભ્રાંતિ પદ છે. હવે આપણે નિશ્ચય પ્રતિક્રમણની વાત કરીએ. નિશ્ચય પ્રતિક્રમણ એટલે શું અને નિશ્ચય સામાયિક એટલે શું? આ બે કહેજો. ખ્યાલ આવ્યો? સ્વમાં રહેવું તે સામાયિક. ખાલી લક્ષ સાથે જ કેવું લેવાનું છે? સ્વને જોવાનું નથી. જોવાની કોઈની શક્તિ પણ નથી. ઇન્દ્રિય ક્યારે આત્માને જોઈ શકતા નથી. પ્રતિષ્ઠિત આત્મા પણ આત્માને ક્યારે જોઈ શકતો નથી, પણ નિશ્ચય કરી શકે કે હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. આ લક્ષ્ય રાખી શકે, એને સામાયિક કહેવાય.
મન વચન કાયની બધી જ અવસ્થામાં હું કોણ છું એ લક્ષમાં રહેવું, એનું નામ સામાયિક. કોઈ પણ અવસ્થામાં મન વચન કાયા ત્રણેયનું, જન્મથી મોત સુધી. ઇન શોર્ટ, સ્વમાં રહેવું તે સામાયિક. સ્વ સિવાય પર આ મન વચન કાયા, તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ, એને કુદરતી રચના જોવું તે પ્રતિક્રમણ. શું કીધું? મન વચન કાયની અવસ્થા માત્ર, તો કુદરતી રચના જોવું એ પ્રતિક્રમણ, અને કુદરતી રચના ન જોવું એ અતિક્રમણ. સ્વમાં રહેવું તે સામાયિક, પરને કુદરતી રચના જોવું, કુદરતી પર એટલે આવી ગયું ને બધું આવી ગયું, આ બધું પર જ છે, ખ્યાલ આવી ગયો ને, એ પ્રતિક્રમણ. અને કુદરતી રચના આને કે આને ના જોવું એ અતિક્રમણ. હવે ખ્યાલ, આ નિશ્ચય છે, સામાયિક નિશ્ચય અને પ્રતિક્રમણ નિશ્ચય, જેમાં ફિઝિકલ એક્શન આવતી, ફિઝિકલ એક્સરસાઇઝ આવતી નથી. સમજાય છે? એટલે સ્વ એટલે પોતાનામાં, સ્વમાં રહેવું. મેં લક્ષ શબ્દ બોલ્યો છું, મેં કોઈ પ્રોસેસ નથી કીધી. મેં ગઈકાલે પણ કીધેલું કે તમે બધા કહો છો કે આત્માને જુઓ, કે જોશો? રૂપ રસ ગંધ સ્પર્શ આકાર તો છે જ નહીં, તો તમે બોલો તો ખરા, કોઈ પૂછે તમે પણ જવાબ નથી. તમે જુઓ છો તો તમે બતાવો કઈ રીતે જુઓ છો, કારણ કે રૂપ નથી, રંગ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, આકાર નથી, કઈ રીતે જુઓ છો? તો ઇટ્સ અ બિલીફ, જેને આપણે દ્રષ્ટિ કહીએ છીએ. તો બધી જ મન વચન કાયની બધી જ અવસ્થામાં લક્ષમાં રહેવું, કેવું શુદ્ધાત્મા છું એ સામાયિક. લક્ષમાં રહેવું, ખ્યાલ આવ્યો? અને આ મન વચન કાયાની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને કુદરતી રચના જોવું એ પ્રતિક્રમણ. હવે કુદરતી રચના જુઓ તો કર્તાપણું રહે, ભોક્તાપણું રહે, માલિકીપણું રહે, દેહાદ્યાસ રહે. બોલતા નથી, એનું નામ પ્રતિક્રમણ. અને કુદરતી રચના ન જોવું એનું નામ અતિક્રમણ. આમાં કઈ લાંબી વ્યાખ્યાની જરૂર છે? આ નિશ્ચય સામાયિક પ્રતિક્રમણ. તમને સમજાયું? મારા ખ્યાલમાં એવું હતું કે જ્યારે હું પ્રતિક્રમણ કરું એમને વ્યવહારમાં કે ચાલો ભૂલ થઈ ગઈ, ચલો માફી માંગુ છું, right? એ તો આનો પ્રશ્ન છે, આપણો નથી. એ નિશ્ચય પ્રતિક્રમણ નથી, નિશ્ચય પ્રતિક્રમણ એ વ્યવહાર છે. અને નિશ્ચય પ્રતિક્રમણમાં શું કે એને સાથી કબૂલ, મારી સાથે એમણે સાથી મને કહ્યું કારણ કે મારે પૂર્વમાં મેં પતરા નાખેલા છે, પાછા એ બધું સમજીને તમે કરો એ નિશ્ચય એવું મને સમજમાં. હા, પણ એ આપણે અત્યારે ડિટેલમાં જવાનું નથી. અત્યારે તો એ કુદરતી રચના છે. કાલે સંભળાતી ને બેન, આત્મા દાદા ભગવાનનો કેસેટ સંભળાતી કાલે 87 ની, વસંતભાઈ ને દાદા હાથે વાતચીત થાય છે. આજે એ કુદરતી રચના છે, બધું આત્મા છે, બધું જ. યસ કે નો? તો આપણે એ તો કહીએ છે, નો ડિટેલિંગ. અને કુદરતી રચના કઈ રીતે બની છે? મિકેનિકલ નથી, જેમાં આપણે વ્યવસ્થિત મિકેનિકલ બોલતા હતા એવું કુદરતી રચના મિકેનિકલ નથી. કુદરતી રચનામાં કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ છે. કુદરત એટલે 6 સનાતન તત્વો અને કુદરતી કાનૂન એટલે યુનિવર્સલ લો. એનાથી જે અવસ્થા બની છે એ આપણે 5 સેન્સથી અનુભવીએ છીએ, એને કુદરતી રચના જોવાની છે. આજે આપણે કુદરત અને કુદરતી કાનૂનને ડાયરેક્ટ જોઈ શકતા નથી, સમજી શકીએ છીએ, પણ કુદરતી રચનાને તો આપણે જોઈ શકીએ છીએ. એ વિઝિબલ ને ફિઝિબલ છે. હવે ખ્યાલ આવી ગયો? એટલે આપણો પુરુષાર્થ બધી જ સ્થૂળ સૂક્ષ્મ બધી જ અવસ્થાને કુદરતી રચના જોવી આપણી અને બધાની. એ કુદરતી રચના જોવું એટલે એનું બીજું નામ કહેવાય ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર વિધાઉટ ઓપિનિયન. ઓપિનિયન નથી તો કર્મ બંધાય જ નહીં ને. ક્રિયાથી, મન વચન કાયાની ક્રિયાથી કર્મ બંધાતા
કર્મ અજ્ઞાનથી બંધાય છે. કયું અજ્ઞાન? કરતાપણું, ભોગતાપણું, માલિકીપણું ને દેહાધ્યાસ. એનાથી કર્મ બંધાય છે, ક્રિયાથી કર્મ નથી. અને એ બધી જ અવસ્થાઓને કુદરતી રચના જુઓ તો પછી કરતાપણું, ભોગતાપણું, માલિકીપણું અને દેહાધ્યાસ નથી રહેતું. આ સીધું સાધું સાયન્સ છે. એમાં કોઈ ક્રિયા આવતી નથી, એમાં કોઈ વ્યક્તિ આવતી નથી, એમાં કોઈ મંદિર, મંત્ર, સંસ્થા આવતી નથી. ઇટ્સ અ પ્યોર spirituality, separation of real and relative. All the relative circumstances are temporary and controlled and governed by Kudrati Ratna, and real is you are. So, કાલે તમે પૂછ્યું હતું પરમ વિનય? પરમ વિનય નું કાલે કોને પૂછ્યું હતું? હું પરમ વિનયનું મેં પૂછ્યું. હા, પરમ વિનયની વ્યાખ્યા તમે પૂછેલું પરમ વિનય કોણ કહેવાય? પરમ વિનય એટલે શું છે? જો વિનય is a subject of exercise and param vinay is a subject of vision. એ એક્સરસાઇઝ નથી. પરમ વિનય એટલે પ્રકૃતિ અને પરમાત્માને છૂટા સમજવા, છૂટા જોવા અને છૂટા અનુભવવા, એનું નામ પરમ વિનય. અને પરમ વિનયથી મોક્ષ છે. એટલે બધી જ અવસ્થામાં પ્રકૃતિની કુદરતી રચના જોવી અને શુદ્ધાત્માનું લક્ષ્ય રાખવું. આ બે છૂટા જોવા, છૂટા અનુભવવા, એમ નામ પરમ વિનય. ભેગા થાય તો બીજ પડે ને. એક બાજુ કુદરત છે, એક બાજુ આત્મા છે, બીજું છે જ નહીં તો પછી કર્મ કેવી રીતે બંધાશે? Once your opinion is there is no opinion, you are not create any cause. જે કુદરતી રચના છે એ મિકેનિકલ છે ને ડિસ્ચાર્જ છે, ને જે તમે છો એ પરમેનન્ટ છો. એમાં વચ્ચે ઓપિનિયન નથી તો કર્મ કેવી રીતે બંધાય? એનું નામ પરમ વિનય. અને પરમ વિનયથી મોક્ષ છે. હવે આ પરમ વિનય તમે 1000 વખત ભૂલી ગયા છો ને વાંચી ગયા છો, પણ વ્યાખ્યા ખબર ના પડે. પરમ વિનય એટલે ક્રિયા જ લાગે બધાને. ખ્યાલ આવ્યો? એક્શનમાં આવી જાય. આ વિઝન નો પ્રશ્ન છે. આધ્યાત્મનો માર્ગ એ ક્રિયાનો માર્ગ જ નથી ને. કયો માર્ગ નથી? ધર્મનો માર્ગ ક્રિયાનો ખરો, સોશિયલ માર્ગ ક્રિયાનો ખરો, સ્પિરિચ્યુઅલ નહીં. સ્પિરિચ્યુઅલ ઇઝ અ આર્ટ ઓફ વિઝન. શું કીધું? તો તમે એવું કહેવા માંગો છો કે જ્યારે થોડું જરા મોટે બોલ, આલોચના સંભળાય છે. જ્યારે બી તમારાથી ઓપિનિયન અપાઈ જાય છે ત્યારે અજ્ઞાન ચૂકી ગયા છે એટલા 100%. બીજો કોઈ ઓપ્શન નથી. તો પછી ક્વેશ્ચન એ થાય, જો માની ટેપ રેકોર્ડર હોય તો ઓપિનિયન અપાઈ ગયો તો એ ટેપ રેકોર્ડર જેવું થઈ ગયું. હા, હવે તમે પ્રશ્ન પૂછ્યો એ સાચો પૂછ્યો. પહેલી વસ્તુ એ કે આઉટસાઇડ ઓપિનિયન ઇઝ અ કુદરતી રચના, ઇનસાઇડ ઓપિનિયન ઇઝ અ પુરુષાર્થ. વિઝિબલ એન્ડ ફિઝિબલ ઇઝ ઓલવેઝ કુદરતી રચના. મેં પહેલા કહી દીધું, જે કંઈ પણ તમે જોઈ શકો છો મનના લેવલે, બુદ્ધિના લેવલે, ચિત્તના લેવલે, અહંકારના લેવલે, વાણીના લેવલે, ક્રિયાના લેવલે અને આ ઇન્દ્રિયોના લેવલે તમે જે જોઈ શકો છો એ બધું કુદરતી રચના જ છે. હવે તમે કેટલું જોઈ શકો છો, ધેટ્સ યોર ઇન્ડિવિડ્યુઅલ. આપણે જે ઓપિનિયન શબ્દ બોલીએ છીએ એની સાથે અજ્ઞાન કનેક્ટેડ છે. જે બહાર સ્પીચમાં બોલીએ છીએ તે નહીં. હવે ખ્યાલ આવી ગયો? સ્પીચમાં ઓપિનિયન છે ને એ ડિસ્ચાર્જ લઈને આવ્યા છો. આ મારા ફાધર છે ઓપિનિયન છે, આ મારી વાઈફ છે ઓપિનિયન છે, જો બોલતા નથી. પણ રમાબેને કહ્યું કે પેલા ડ્રાઈવરને એવું થઈ ગયું કે આ પણ ઓપિનિયન છે, પણ એની પાસે અજ્ઞાન છે ને. એની પાસે ઓપિનિયન તો છે ડિસ્ચાર્જમાં, પણ સાથે એટેચ પણ છે ને, એટલે કર્મ બંધાશે. હવે ખ્યાલ આવ્યો? કર્મ ક્રિયા ઓપિનિયન નીકળે છે તે સાથે અજ્ઞાનતાના અહંકારના લીધે નીકળે છે એવું જાણવા. ના, એ ગયા અવતારનું અજ્ઞાન. આજે તમે જાગૃતિ હોય તમારી પાસે કુદરતી રચના જોવાની, તો ઓપિનિયન ને પણ કુદરતી રચના જોઈ શકો. એટલે તે જ વખતે તમારે કુદરતી રચના તે જ વખતે. હા, બધું જ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધાની વાત કરું છું.
ચારે જે દેખી શકાય એ બધું discharge છે. તો આપણે અચાનક જો કોઈ મનમાં કંઈક થઈ જાય તો એનો અર્થ એવો થયો કે અજ્ઞાન ના, જેમ જોયું તેમ અરે આપણે નોર્મલ આવું થાય કે અચાનક થાય એ બધું જ કુદરતી રચના છે. અને અંદર દ્રષ્ટિમાં તમને કુદરતી રચના ન દેખાય અવસ્થા, ધેટ ઇઝ યોર મિસ્ટેક. એટલે રમાબેન મારામારી કરી હોય, યુદ્ધ કર્યા હોય તો પણ કુદરતી રચના જુઓ તો કર્મ નહીં બંધાય. આપણે જ્ઞાન ગોઠવવું પડે તો કર્મ બંધાય. હા, તમે બધા પેલું બ્રહ્મચર્યની વાત કરો છો, બરાબર છે? હવે પેલું તમારી પાસે 24 તીર્થંકરો કેમેરાનું શું? જો હું બતાવું, જો હોય તો. એટલે તમને તમારી ભ્રાંતિ તોડવા માંગુ છું. તમારા ઉદય કોઈ બદલી શકતું નથી, પણ રોંગ બિલીફ તૂટી શકે તમારું. જાય છે જો હોય તો નથી. પછી એક question છે. એટલે તમને હું એ કહેવા માંગુ છું કે 24 તીર્થંકરો જે છે એની વાત કરવા માંગતો હતો, પણ ઓન પ્રૂફ બોલું, કારણ કે મારું બોલવું છે ને તો પ્રૂફ બોલાય, રેન્ડમ ના બોલાય. ખ્યાલ આવ્યો? પણ શાસ્ત્ર જ્ઞાન છે. 3 તીર્થંકરો ચક્રવર્તી હતા. કેટલા? શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, 16, 17, 18. એ લોકોને લાખોની સંખ્યામાં બાળકો હતા, હજારોની સંખ્યામાં સ્ત્રીઓ હતી. હું છેલ્લા અવતારની વાત કરું છું. કયો અવતાર? છેલ્લો અવતાર. હવે તમે સાયન્સ ગોઠવો. બાળકો, પત્ની, 2.5 લાખ સંપત્તિ, ફળ આવ્યું, બીજ નાખ્યું તું ને. અરુણભાઈ બોલતા નથી. તો આગલા અવતારના જ્ઞાની નતા? આગલા અવતાર તો પછી કેમ બીજ નાખ્યું? બીજ કુદરતી નાખ્યા? જ્ઞાન પહેલાનું બીજ હોઈ શકે ને. બીજ કુદરતી નથી કહેવાય, ફળને કુદરતી રચના કહેવાય પ્રભુજી. બીજ અજ્ઞાનતાથી પડે. હવે ક્યારે આવે છે? જ્યાં સુધી અજ્ઞાન હોય તીર્થંકર ભગવાનના આગલા ભાવમાં પણ, ત્યાં સુધી કર્મ બંધાય. અને અજ્ઞાન ખલાસ થઈ ગયું, કેવળ દર્શન થઈ ગયું, પછી કર્મ. એટલે હવે જે પદ્મનાભ થવાના છે પ્રથમ તીર્થંકર, એમને પણ આગલા મનુષ્ય ભાવમાં જ્યાં સુધી અજ્ઞાન 0 નતું થયું ત્યાં સુધી નરક ગતિનું બીજ નાખી દીધું, અને પછી કેવળ દર્શન થઈ ગયું. બરાબર છે? એટલે કેવળ દર્શન થઈ ગયું એટલે નવા કર્મ નહીં બંધાય. પણ જે બંધાઈ ગયા એટલે અત્યારે નરકમાં ગયા, અને પછી તીર્થંકરમાં આવીને હવે ખ્યાલ આવે છે? ખ્યાલ આવ્યો તમને? કહેવાનો મતલબ બહારના એકે સંજોગ નડતા અજ્ઞાન નડે છે. આ 5 ચક્રવર્તી, આ 3 ચક્રવર્તીઓ છે ને, એના ઉદય કર્મ કહે ને, લાઈફ સોશિયલ લાઈફ, એમાં 5માંથી એકે મહાવ્રત નહીં. હું તમને સાબિત કરી આપું છું, હમણાં ઓન રેકોર્ડ બોલું છું આ બધું. 5માંથી એકે મહાવ્રત નહીં. છેલ્લા અવતારની વાત કરું છું, અને તીર્થંકરની પોસ્ટમાં. ખ્યાલ આવ્યો? પહેલું યુદ્ધ કરવા માટે સામ દામ દંડ ભેદ, 6 ખંડ જીતવાના. આપણે તો પીઓ કે લેતા દમ નીકળી જાય છે. યસ કે નો? આ તો 6 ખંડ જીતવાના, 6 કોન્ટિનેન્ટલ, હોલ ભરત ક્ષેત્ર આખું જીતવાનું. એક પણ પ્રદેશ બાકી રહે ત્યારે એને ચક્રવર્તી કહેવાય. એક ચક્રી શાસન. શું કહેવાય? એક જ હુકમ કે આખા દુનિયામાં લાગુ પડે. ખ્યાલ આવ્યો? એને ચક્રવર્તી કહેવાય. એટલે સામ દામ દંડ ને ભેદ કરી, અને એમાં જૂઠ કપટ બધું જ આવે, જે આપણે મહાભારતમાં જોયું. આપણે એ કરવું જ પડે જીતવા માટે. ખ્યાલ આવ્યો? એટલે જૂઠ પણ આવે, કપટ પણ આવે. ખ્યાલ આવ્યો? અને તમે હરાવો એટલે ચોરી આવે, લૂંટવાનું ને, જો બોલતા નથી. હા કે ના? ખ્યાલ આવ્યો? આપણે જયારે અંગ્રેજોએ કર્યું લૂંટ્યું, મુસલમાન લૂંટ્યું કહીએ તો અમને શું કર્યું? ચઢાઈ કરીએ, એ જ કર્યું ને. ધ પ્રિન્સિપલ ઇઝ ધ સેમ ને. એટલે સત્ય પણ નહીં, જૂઠ પણ, ચોરી
પરિગ્રહ તો દુનિયાના માલિક, પરિગ્રહ તો બહાર નહીં, એની કમ્પેરિઝન કોઈની હાથે થાય એટલો પરિગ્રહ. સમજાય છે? હજારો રાણીયા, બાળકો, બ્રહ્મચર્ય નહીં, હિંસા તો પાર વગર નહીં, 5 માંથી એકે નહીં સાહેબ. છેલ્લા અવતારની વાત કરું છું, તીર્થંકરના ભવની વાત કરું છું, બીજા ભવની વાત. પણ છતાંય કુદરતી રચના, કારણ કે અજ્ઞાન મન વચન કાયાની અવસ્થા માત્ર, અને હું પોતે કુદરતી રચનાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. એ જ્ઞાન એમને શું થઈ ગયું હતું? બાય હાર્ટ. હવે એમને પુરુષાર્થ હોય. અમારા એક મહાત્મા હતા, જૈન આચાર્ય, એને કીધું કે તમે આ જિંદગીમાં પહેલી વખત શોધ કરી, અમે આટલા આગમ વાંચ્યા, આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ, અમે ક્યારે એવું નથી સાંભળ્યું કે છેલ્લા અવતારમાં પુરુષાર્થ ના કરે. એવું શાસ્ત્રમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી, પણ તમે પ્રૂવ કરી આપ્યું એટલે અમે સ્વીકારીએ છીએ. કારણ કે તમે પ્રૂવ કરી આપ્યું, જેનો છેલ્લો અવતાર છે એને તો જન્મ લીધા પેલા કેવળ જ્ઞાન ફિક્સ છે. ફિક્સ હોય તો અજ્ઞાન કેવી રીતે હોય? બોલતા નથી, બોલો ને. અજ્ઞાન હોય તો ફિક્સ થાય. માટે છેલ્લા અવતારમાં અજ્ઞાન ના હોય, માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન. કયું વેદન? સ્પષ્ટ વેદન એટલે આત્માનું ક્લિયર અનુભવ, પણ એને કેવળ જ્ઞાન. આ સમજો બધા, આ બધી વાતો ફર્સ્ટ ટાઈમ નીકળે છે. તમારા મગજમાં જે ડેફિનેશન છે ને એ બધી રોંગ સાબિત થશે. રોંગ એટલે રિલેટિવ સાબિત થશે. કેવળ આત્માની અનુભૂતિ તો માતાના ગર્ભમાં થઈ ગઈ 100%. કેવી? 100%, અધૂરી નહીં. પણ એને કેવળ જ્ઞાન ના કહેવાય. પણ કેવળ જ્ઞાન કેમ ના કહેવાય? કારણ કે કેવળ જ્ઞાન એ કર્મનું ફળ છે. શું છે? તમારી ચોઈસ. પણ એનાથી ફાયદો શું થાય? આત્માનો અનુભવ તો થઈ ગયો. તો કે કેવળ જ્ઞાન થાય ત્યારે બ્રહ્માંડનો અનુભવ થાય. એટલે તીર્થંકરો કેવળ જ્ઞાન પછી દેશના આપે છે. બોલો ને, આત્માનો અનુભવ પછી નહીં, કેવળ જ્ઞાન પછી. હવે આ ચોપડીમાં હોય તો બતાવો મને, દુનિયાની કોઈ ચોપડીમાં હોય તો. અને આજે આચાર્ય ભગવાન તો એક્સેપ્ટ કરે છે કે ધીસ ઇઝ ટ્રુ. તમારી વાતમાં લોજિક છે, તમે કોઈ ડાયલોગ નથી બોલતા. ઇટ્સ અ લોજિક અને ઇટ્સ એક્સેપ્ટેડ. કારણ કે અમારી પાસે કોઈ આર્ગ્યુમેન્ટ. મેં કીધું કેવળ જ્ઞાન એટલા માટે કુદરતી કાનૂનને આધીન છે કે દુનિયા કુદરતને બતાવવાની છે, માટે એના કંટ્રોલમાં છે. આત્મા અનુભવ માટે કુદરત વચ્ચે, એટલે માતાના ગર્ભમાંથી સ્પષ્ટ બધાને થાય છેલ્લા અવતારમાં. એમાં કોઈ ડ્યુ ડેટ, પણ કેવળ જ્ઞાનમાં ડ્યુ ડેટ આવે. આ બધું સમજવા જેવું છે. આઉટ ઓફ સિલેબસ છે. આજે ચોપડીઓ વાંચો છો ને એટલે સિલેબસ સિલેબસમાં ના આવે આ બધું. સ્પષ્ટ વેદન અને કેવળ જ્ઞાનમાં ફરક છે. સ્પષ્ટ વેદન એટલે આત્માની સંપૂર્ણ અનુભૂતિ, અને કેવળ જ્ઞાન એટલે બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા થઈ જવા. હવે ક્યારે આવ્યો? માટે કંટ્રોલ કુદરત પાસે છે. આત્માના અનુભવ માટે કંટ્રોલ કુદરત પાસે. તમારે તમારા આત્મા અનુભવ કરવાનો, કુદરત ક્યાં વચ્ચે આવવાની છે? જ્યાં કુદરતે બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા કરવાના છે ત્યાં કુદરતનો કાનૂન લાગશે. આજે તમારે એક સિદ્ધિ જોઈએ તો કુદરતનો કાનૂન. તો આખું બ્રહ્માંડનું રહસ્ય ખુલ્લું કરવું હોય તો ના, પણ તો પછી આત્મા પ્રકાશ જ હોય, જ્ઞાન જ હોય, જ્ઞાનનો પ્રકાશ હોય, તેનો અનુભૂતિ કઈ રીતે કરવાની? કોણે? આત્માની. તમે બોલો આત્માની અનુભૂતિ એ સ્પષ્ટ વેદન. હા, તો પણ જ્યારે આત્મા એક પ્રકાશ જ હોય તો એની અનુભૂતિ કઈ રીતે કરવાની? હા, એનું નામ કહેવાય સેલ્ફ રિયલાઇઝેશન. પોતે પોતાની અનુભૂતિ કરે. હવે એના માટે દાખલો આપવો પડે તો તમને સમજાય, નહીતર નહીં સમજાય. પોતાને જ પોતાનો અનુભવ કરવાનો, બીજાનો. પણ પોતાની હાજરીમાં રોંગ બિલીફ થી બીજાને પોતાના માન્યા એટલે કન્ફ્યુઝ થયા. પ્રકાશ એનો, પણ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન એટલે ગુચાયો. શું થયું? હું શરીર છું કે આત્મા છું? બે છે ને. એક જ વસ્તુ છે તો બિલીફ નથી, બે વસ્તુ છે.
પણ કઈ રીતે પૂછાયો એનો 16 એક્ઝામ્પલ આપ્યું ને તમને વાતની ઘેર બેસે. એક વ્યક્તિનો જન્મ થયો, છોકરાનો. એક છોકરાનો જન્મ થયો, નાનો બાળક હતો. માતા પિતા ખવડાવે, પીવડાવે, નવડાવે, ધોવડાવે, કપડા પહેરે, ઊંઘાડી દે, કોઈ ચિંતા નહીં. કરી એને ચિંતા કરી? થોડોક મોટો થયો, વર્ષ 2 વર્ષ, એટલે એને ચાલતા શીખવાડ્યું. પેલા બોલતા શીખવાડે, ખાતા શીખવાડે, ચાલતા શીખવાડે, પછી ભણતા શીખવાડે, એજ્યુકેશન. બરાબર ને? જ્ઞાન આપે છે, રિલેટિવ જગતનું જ્ઞાન અને પ્રકૃતિનું. એમ કરતા કરતા થોડો મોટો થાય એટલે ખ્યાલ આવે કે આ મારા પપ્પા મમ્મી છે. પેલા ઓળખે પણ આઈડેન્ટિફિકેશન નથી. જ્ઞાન તો ઉંમર થાય પછી આવે ને, થોડું મેચ્યોર થાય ને, હવે આ મારા પપ્પા મમ્મી છે. થોડોક મોટો થાય, ઓ મારા ભાઈ બહેન છે. ખ્યાલ આવ્યો? પેલા ફાધર મધર નું સન છું એવું ખ્યાલ આવ્યું, પછી આ ભાઈ બહેન નો ભાઈ છું એવું ખબર પડી ગયું. ખ્યાલ આવ્યું? પછી થોડો મોટો થયો, ઓ આ તો મારા કાકા, મામા, ફઈબા, ફુવા છે. ધેટ ઇઝ માય રિલેશન. પછી સ્કૂલમાં ગયો એટલે મારા ફ્રેન્ડ છે, કલિંગ્સ છે. પછી કમાવા ગયો એટલે કલિંગ્સ થવા માંડ્યા. ત્યાર પછી જો લગ્ન કર્યા એટલે વાઇફ થઈ. વાઇફ થઈ એટલે એનું આખું ફેમિલી બાય ડિફોલ્ટ આવી જાય. જો બોલતા નથી આપણે કે મારે તો વાઇફ હાજર પણ આ ફેમિલી ને શું છે તો કે તો પેકેજમાં જ આવે. ઓપ્શન તમે કુટુંબ સાથે શાદી કરો છો, ભલે વ્યવહારથી 2 વ્યક્તિ સાથે કરો છો, પણ આખું ફેમિલી સાથે કરો છો. બોથ ફેમિલીઝ આર રિલેટેડ વિથ ઈચ અધર. that is our social life. ખ્યાલ આવ્યો? એટલે હવે મામા, કાકા, ફુવા, ફઈબા તો ખરા, પણ પછી બાકી બધામાં સામે વાળામાં બધામાં જી લાગે પાછું. કાકાજી બોલતા યસ કે નો એવું લાગે. પછી ઉંમર થાય એટલે પછી છોકરા થાય એટલે પાછું ફાધર થાય. ખ્યાલ આવ્યો? પછી ગ્રાન્ડ ફાધર થાય, પછી સસરા થાય. એટલે આ પોતે પોતે કોણ છે એ ભૂલી ગયો. ના સમજાયું? માયાની હવે એને ખબર નથી પડતી કે હું જન્મેલો છોકરો છું, કોઈનો દીકરો છું, કોઈનો ભાઈ છું. ખ્યાલ આવ્યો? કોઈનો હસબન્ડ છું, કોઈનો બાપ છું, કોઈનો કાકા છું, મામા છું, ફઈબા, હું શું છું એ જ મને ખબર નથી. માયાની. ત્યાર પછી કોઈ જ્ઞાની ભગવંત કહે કે ભાઈ શરીર અને શરીર સાથે સંકળાયેલા સંબંધો સાથે ત્યારે ઇનટુ ઇન્વર્ટેડ ફોર્મમાં આત્માને કોઈ લેવા દેવા નથી. ત્યારે એને પોતાના સ્વરૂપનું ભાન થાય. અનુભવ ભાન થયું. એ ભાનમાંથી એન્ડ ક્યારે આવે? જ્યારે રિયલાઇઝ થાય. આ ભાન થયું એટલે રિયલાઇઝ થવાની બિગિનિંગ થઈ, એકડો થયો. અને જયારે અનુભવ થઈ ગયો સ્પર્શ, ત્યારે શું આવી ગયો? અનુભવ કરવાનો એન્ડ આવી ગયો. પોતે પોતાને જ અનુભવ કર્યો. પણ કેમ આટલો ગેપ પડી ગયો? આ સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી ગેપ કેમ પડ્યો? તો કે હજુ રોંગ બિલીફો ડિસ્ટ્રોય થઈ નથી. એ ડિસ્ટ્રોય કરવો એનું નામ પુરુષાર્થ. હવે ખ્યાલ આવી ગયું? પ્રકૃતિમાં કોઈ બદલાવ લાવવાનો નથી, પણ અજ્ઞાન માન્યતાઓને ઇરેઝ કરવાની છે. એનાથી જ કર્મ બંધાય છે, રોંગ બિલીફ થી. એટલે હવે પુરુષાર્થ કયો રહ્યો? તો કે અજ્ઞાન કાઢવાનું. પણ અજ્ઞાન કરવું કઈ રીતે? મને તો ખબર પડી ગઈ કે હું શુદ્ધાત્મા છું, તો મારું તો અજ્ઞાન નીકળી ગયું. ના, પહેલું આત્મા સિવાયની બધી જ વસ્તુને કુદરતી રચના નહીં જુઓ, કેવળ દર્શન નહીં થાય ત્યાં સુધી કેવળ જ્ઞાન. એ બધા સબ્જેક્ટ જવા દો ને, કાલે ચર્ચા થઈ ગયા. એકને એક વાત પછી ક્યાં કરીએ? પછી હવે આપણે વાત કરી રિલેટિવ સત્યમાં ઊંડા ઉતરીને શું કરવું છે? મેં કાલ નથી વાત કરી કે આ બધી રિલેટિવ સત્ય છે, કર્મ નથી બંધાતા, આ બધું રિલેટિવ સત્ય છે. પછી એમાં ઊંડા ઉતરીને શું કરવું છે? એકને એક વાત કાલે બધી, એટલે કાલે મેં સમય જ એના માટે આપ્યો હતો કે પછી આપણે વારંવાર આપણે પછી વિજ્ઞાનની વાત કરવી છે, બીજી વાત કરવી નથી.
જ્યાં 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 ખાલી વ્યૂ પોઈન્ટ ની વાત હોય એને શું કરવાની? તો જ્ઞાન લીધા પછી કર્મ ના બંધાય તો અજ્ઞાન ખલાસ થઈ ગયું. બધી કેમ આમ છે? તો બોલવામાં તો વાંધો નથી, પણ જયારે પ્રશ્ન પૂછું જવાબ તમે પાછા નહીં. એનું નામ શ્રદ્ધા. શ્રદ્ધામાં આન્સર ના હોય, માનવાનું હોય. સિદ્ધાંતમાં આન્સર હોય, પેલામાં આન્સર ના હોય. માનવાનું કે તમને કીધું છે એમાં તમારે માનવાનું. એક અવતારી મોક્ષ તમારે માનવાનું. તમે પ્રૂવ ના કરી શકો. યસ કીધું. એ વાતો કરીને શું કરવાનું? આપણે બધી વાતો કરેલી છે આપણે. એટલે ઇટ ઇઝ ઇનફ. આપણે વિજ્ઞાનનો ફોકસ પાડો. આપણો સબ્જેક્ટ શું છે? સાયન્સ. આ બધી વસ્તુમાં ફોકસ નથી. તમે કુદરતી રચના વાત કરો છો એટલે જન્મથી મરણ સુધી આપણે જે પાછલા જે ડિસ્ચાર્જ માલ લઈને આયા છે એ કુદરત જેની મેતે પતાવે છે એ કુદરતી રચના આપ વાત કરો છો. બધી જન્મથી મોત સુધી મન વચન કાયમ બધી જ અવસ્થા અને પાંચ ઇન્દ્રિય અનુભવાથી પણ બધી આ બધી અવસ્થા, બધી જ અવસ્થાઓ રાઈટ. આત્મા સિવાયની બધી જ આખા યુનિવર્સની અને પોતાની પ્રકૃતિની બધી જ અવસ્થા એ કુદરતી રચના છે. તમારે ખાલી જોવાનું છે. જો કર્મ ના બાંધવું હોય તો, અજ્ઞાન નાશ કરવો હોય તો, there is no any other substitute or option. એ જ્યાં સુધી નહીં દેખાય ત્યાં સુધી તમારી પાસે પાપ અને પુણ્યનું અજ્ઞાન છે. કયું અજ્ઞાન છે? પાપ અને જે તમને જન્મ મરણના ચક્કર અને ચાર ગતિ ચાલુ રાખે છે. તમે એક જ નિમિષ એક આ ફોન છે. આ ફોનના તમે માલિક છો. પૈસા ખર્ચીને તમે લીધો છે એટલે તમે માલિક છો. હવે તમે કોઈ જગ્યાએ માર્કેટમાં જાઓ છો શોપિંગ માટે અને કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે કે મેડમ મને કેન યુ હેલ્પ મી, મારે મોબાઈલમાં ફોન કરવો છે, મારા ફોનની બેટરી ઉતરી ગઈ છે, આઉટ ઓફ ઓર્ડર છે. તો તમે એને મોબાઈલ આપ્યો ફોન કરવા માટે. એટલે એને ફોન કર્યો અને પછી મોબાઈલ ખિસ્સામાં મૂકીને ચાલવા માંડ્યો. હવે તમે શું કરશો? કહેવાય તો કેવો ભાઈ મારો ફોન તારા પાસે છે પણ પછીથી એ ભાગો જતો રહ્યો તો જાણવું કે ના, હજુ આગો નથી ગયો. હજુ તો એને ફોન કરીને ખિસ્સામાં મૂકો, તમારી સામે જ ઉભો છે, ભાગી નથી ગયો. તમે કહી શકો, ખાલી વિનંતી કરો કે ફાઇલ બી કરો. ના, એ તમારી સાદી ભાષા નથી માનતો તો કડકાઈ કરવી પડે ને, like a punishment anyway, but you try to punish him, correct? Why? નહીં માનતો નથી, because of you are owner. ફંડામેન્ટલ શું છે? ભલે આ મેન્યુફેક્ચરિંગ કંપનીએ કર્યું છે, રો મટીરિયલ કુદરતનું છે, પણ માલિક તમે છો. યસ કે નો? એવી રીતે કુદરત કહે છે કે આ મન વચન કાયાના પંચ મહાભૂત મારા છે, હવા પાણી ખોરાક મારું છે, આ દુનિયામાં પાંચ વિધિ તમે જે કઈ આ બધું ભોગવો છો એ બધું મારું છે. બોલતા નથી, બોલો ને. હવે તમે શું કહો છો? મારું છે. તો પછી ફાઇટ કરશે કે નહીં? So that the law of nature is applied because of it is not a random. માલિક એ છે તો કાનૂન કોનો હોય? પણ તમે કહો છો મારું છે તો પછી પનિશમેન્ટ થાય કે નહીં? એની આ દશા બેઠી છે. તમે યુઝર છો, નો પ્રોબ્લેમ. ઓનર થશો તો મારીને છોતરા નીકળી જશે. માલિક ના થશો, યુઝર થાવ. તમને કુદરતે જે આપ્યું છે એનો ઉપયોગ કરો, કોઈ વાંધો નથી. એ તમારું પુણ્ય છે. યુ આર લકી કે તમને વસ્તુ ભોગવવા મળી છે. યુ કેન યુઝ ઇટ, પણ ઓનર ના થશો. એક શ્વાસ સુધા પણ તમારી માલિકીનો. તો બીજું આપણું માલિકીનું શું હોય? બતાવો. શ્વાસ ના હોય માલિકી, બીજું આપણું શું હોય? બધું જ કુદરતનું છે. એવરીથિંગ, whatever the visible, either through the five senses or inside vision, એ બધું જ કુદરતનું છે. આપણે ખાલી કુદરતી રચના જોવાનું છે. So nature will not punish you. કુદરતી રચના છે, આ પ્રકૃતિ મારામારી કરે છે, તમે કુદરત ના જો, કુદરત તમને પાસ કરી નાખે.
અને તમે કોઈને મારતા નથી પણ જો ભાવ કર્યો હું પેલાને છોડીશ નહીં તો કુદરત પનિશ કરશે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? કુદરત કે આપણને કુદરત શું કામ પનિશ કરે? મેં તો પેલાને મારવાનો ભાવ કર્યો. ત્યારે કુદરત કે છે એ જેને મારવાનો ભાવ કર્યો છે ને એ રમકડું મારું છે. બોલતા નથી. એ રમકડાને જીવતા હવા પાણી ખોરાક હું આપું છું અને તું કે છે મારે મારવું છે ને. So that I will punish you. Now you understand why the law of nature is implemented in our current life? Because of everything except the soul is કુદરત નું છે. Everything. ને ત્યાં જ્યાં જ્યાં તમે કરતાપણું ભોગતાપણું માલિકીપણું કરશો ત્યાં ત્યાં કુદરત તમને પનિશમેન્ટ નેક્સ્ટ બર્થમાં આપશે. આજનું અજ્ઞાન એનાથી બંધાયેલું કર્મ રિઝલ્ટ નેક્સ્ટ બર્થમાં આપશે. તે વખતે શરીર પણ આપશે, સંજોગો આપશે, શક્તિ આપશે અને જે આપે છે એ લઈ પણ લેશે. કેમ લાગે છે? આ સીધી સાદી વાત છે. એટલે બધું જ કુદરતી છે. બધું આત્મા છે, બધું જ કહું છું પ્રભુ. પછી આપણે ક્યાંય opinion આપવાની જરૂર છે જ નહીં ને. બહાર તો નીકળવાનો અને એ તો ઉદય driver ને કરવા. કહેવાની જરૂર ખરી કે નહીં રમાબેને? જો પાછું બોલે આ પ્રકૃતિ આપણા હાથમાં છે. મન વચન કાયાની ના થાય ત્યારથી પૂછવાનું. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના. એ વાણી બોલે તો વિચાર આવે તો કુદરતી રચના. ખાલી ભળી જાય તો જવાબદારી આવે. જોવે તો જવાબદારી. મેં શું કીધું? ઇફ યુ આર ઓબ્ઝર્વર યુ આર નોટ રિસ્પોન્સિબલ, બટ ઇફ યુ આર ડુઅર, ઓનર એન્ડ સફરર થ્રુ યોર વિઝન, then you are responsible. Nature will give the result of your cause. હવે સમજાયું કે તમે કુદરતી રચના પહોંચો ત્યાર પછી તમે આ વાત કરી કે બધું જ કુદરતનું છે, તારું નથી. You know? અને માલિક આપણે થઈ જઈએ છીએ. Yeah. હે? માલિક આપણે થઈ જઈએ છીએ. માલિક થઈ જઈએ છે ને તો માર તો ખાવો પડશે ને. માલિક નથી, કુદરત છે. આપણે થઈ જઈએ છે ને એને તો માર કહીએ છીએ. Yeah. અચ્છા, ક્રિયાકરણ સત્તા આપણી છે ના. પણ તું કે મેં કર્યું. Yeah. The nature will punish you. કોઈએ તમારું અપમાન કર્યું, મેં ભોગવ્યું. તો કે તે થોડું ભોગવ્યું છે, અમારા રમકડાએ ભોગવ્યું છે. મેં ભોગવ્યું તો પછી પનિશ કરશે. Now you know what is the value of law of nature. Now you understand? It is not subject. What is your religion? That's not your subject. This is to be called a spirituality. આ આધ્યાત્મ છે. આને ધર્મ સાથે લેવા દેવા, પાપ પુણ્ય રિચ્યુઅલ સાથે કોઈ લેવા દેવા. હવે આ વાત કોણ કરે સાહેબ? જ્યાં ક્રિયાકાંડની વાત ચાલતી હોય આ વાત કોણ કરે? એમાંથી બહાર જ નીકળે નહીં તો પછી એમાં સહજતા કઈ રીતે? તમે કુદરતી રચના જુઓ તો અસહજ થઈ શકો. Observancy છે. That's it. તો અસહજ થઈ શકો તો પછી કેમ આમ છે પ્રભુ? નહીં, એટલે જીવાત્મા તરીકે અત્યંત જીવ છે. આ નહીં, દ્રષ્ટિની વાત કરું છું. પહેલી વાત સમજો કે પ્રકૃતિ, ધ્યાનથી સાંભળજો, પ્રકૃતિ રામકૃષ્ણ મહાવીર સહિત કોઈની સહજ હોય જ નહીં. કારણ કે પરિણામ છે અને કુદરતની છે, તમારી ક્યાં છે? અને ક્યારે શું કરવું શું ન કરવું કુદરત નક્કી કરે છે. તમે કોણ પોતાના સહજ ને અસહજ? દ્રષ્ટિમાં સહજતા લાવવાની છે ને આપણે આને સહજ કરવા ગયા. આ પ્રાણ ને પ્રકૃતિ બે હાથે ગયા સહજ થાય કોઈ દિવસ? આ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે સાહેબ. ઇન્સ્ટ્રુમેન્ટ ને સહજ કરવાનું So તમે આપે લોકો વાત ક્યાંથી ક્યાં લઈ ગયા વાતોને. ઇન્સ્ટ્રુમેન્ટ સહજ કરવાનું કે આ તો જડ છે. એટલું ધ્યાન રાખજો કે આ દુનિયાની અંદર કોઈ પણ શરીર હોય, ઇન્ક્લુડિંગ રામકૃષ્ણ મહાવીર, કોઈ પણ શરીરમાં જ્ઞાન નામનો ગુણ જ નથી. શરીરમાં આ શરીરને જ્ઞાન નામનો ગુણ નથી, પણ શરીર એઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ જ્ઞાન વહન કરી શકે. મોબાઈલ જ્ઞાન વહન કરી શકે, ટીવી જ્ઞાન વહન કરી શકે. ટીવી મોબાઈલ માણસમાં જ્ઞાન નથી. પછી એ રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય, અને જ્ઞાન હોય આને તો પછી બળાય નહીં. બોલતા નથી, બોલો ને. જ્ઞાન છે ને પછી બાળવાનું કરું. બોલતા નથી સાહેબ. કેવી ભ્રાંતિ, બોલો ને. જે દ્રષ્ટા છે જે છું, જે જાણે છે રૂપ,
અબાધ્ય. વિચાર કરો, હવે આજે આટલા વર્ષે ઘેર પડે છે. વિચાર કરો, આપણી સમજણનું લેવલ કયું હતું અત્યાર સુધી? We don't know the fact. We have a good knowledge, but not fact. The good and the bad, એ તો રિલેટિવ સત્ય છે. Actually, we require the universal truth law. They resolve and dissolve all kind of puzzle from inside you. They never change your circumstances, of course, but they dissolve and resolve your all puzzle. Because you have no ignorance, so no puzzle. Suffering is there, but puzzle is રામકૃષ્ણ મહાવીરને સફરિંગ હતું, પઝલ આ વિજ્ઞાનથી પઝલ ના રહે, સફરિંગ તો એઝ ઇટ ઇઝ રહેશે. આપણે આને બદલવા પ્રયત્ન કરીએ છીએ કે આને બદલો, ના બદલાય ભાઈ. જે જાણે છે રૂપ અબાધ્ય અનુભવ છે, જે જાણે છે રૂપ. આખું વાક્ય જ નથી આવતું. તો એ બી અનુભવી જ્ઞાની હતા એટલે એમની વાતો વિજ્ઞાન જ છે ને. હવે આપણને ના સમજાવી એ જુદો સબ્જેક્ટ છે, પણ આજે ટેલી થઈ ગઈ. એટલે તમને ખ્યાલ આવે, કોઈ પણ અનુભવી પુરુષની વાતો બીજા અનુભવી જયારે બોલે ત્યારે આપણને ટેલી થાય. ત્યાં સુધી બુદ્ધિથી સમજાય પણ લોજિક સિદ્ધાંત ખબર ના પડે. આજે તમને સિદ્ધાંતથી ખબર પડી. દુનિયામાં કયા વ્યક્તિ સાથે તમે મોડેથી સાંભળ્યું છે કે શરીરને જ્ઞાન નથી? એવું બોલો ને. તમે સાંભળ્યું કે 24 તીર્થંકરોએ અથવા રામકૃષ્ણ એક્ઝામ્પલ તરીકે ક્યારે પોતાના શરીરની આરતી ઉતારાઈ છે જીવતા? પછીની વાત જવા દો. ઉતારી કેમ? એ તીર્થંકર હતા. બોલો ને. હવે ખ્યાલ આવે છે? આ રિલેટિવ સત્ય કહેવાય. શું કહેવાય? સનાતન સત્ય ના કહેવાય. હવે સમજાય છે મારી વાત? પ્રકૃતિની પૂજા કરવાની હોય, પ્રકૃતિની અંદર રહેલા પરમાત્માની પૂજા કરવાની હોય. ઇટ્સ અ સબ્જેક્ટ ઓફ અવેરનેસ. ઇટ્સ નોટ અ સબ્જેક્ટ ઓફ ચેન્ટિંગ ઓર એક્સરસાઇઝ. પણ ઉદયક્રમમાં તમે લાયા હો તો ધેર ઇઝ નો ક્વેશ્ચન. પણ તમે એને પુરુષાર્થ કહેશો, ધેટ્સ યોર ઇગ્નોરન્સ. ઉદયક્રમમાં લાયા હો તો હવાર બપોર સહજ આરતી કરો, નો ક્વેશ્ચન, કુદરતી રચના. પણ એને પુરુષાર્થ માનશો તો પછી અજ્ઞાન છે. તો પછી ક્રિયા બંધન કરતા નથી, ક્રિયા પાછળ રહેલું અજ્ઞાન બંધન કરતા છે. રોંગ બિલીફ they create the new cause, but thought, speech and action never create the cause. It is a discharge. કુદરતી રચના. સમજાય છે? આ દાદાનું એક આપતો સૂત્ર છે, 3795. અમે ડિસ્ચાર્જ થતી વસ્તુઓને ટેકો ના આપીએ. અમે ડિસ્ચાર્જ થતી વસ્તુઓને ટેકો ના આપીએ. તમે ડિસ્ચાર્જ થતી વસ્તુઓને ટેકો આપો છો. તે ટેકો આપવાથી ફરી ચાર્જ થાય છે. શું કીધું? ફરી ચાર્જ થાય છે. એ ચાર્જ થાય છે એ જ સંસારની અધિકરણ ક્રિયા છે. બહુ ગુડ સાયન્સ છે આ સાયન્સ બધું આપણે સમજવું પડશે. નિર્જરા શબ્દ નિર્જરા. When you are observer, it used to be called a, if you are not creator, only discharge, તો નિર્જરા. એટલે નિર્જરા શબ્દ તો કોમન છે, પણ સાયન્સ શું છે કે સંવરપૂર્વક નિર્જરા કે બંધપૂર્વક નિર્જરા. નિર્જરા તો બધાય નહીં છે. So I correct it. બંધપૂર્વક નિજરા અજ્ઞાનીઓને છે અને સંવરપૂર્વક નિજરા જ્ઞાનીઓ છે. પણ નિજરા તો બધાને. હવે લોકો શું કે આપણે નિજરા કરવાની, અલા ભાઈ નિજરા કમ્પલસરી છે. પણ જેને કહું છું ને, કોઈની પાસે સાયન્ટિફિક સાયન્સ કો, વિઝન કો, અન્ડરસ્ટેન્ડિંગ કો છે જ નહીં. ખાલી શબ્દોને રિપીટ કર્યા કરે છે, સારા સારા શબ્દો જ્ઞાની પુરુષના. પણ એની પાછળ સમજણ
અને કોઈ પૂછે તો કોઈ જવાબ નથી આપતા. કહી દે ચોપડીમાં લખ્યું છે. આવી રીતે આન્સર હોય? આવી રીતે આન્સર હોય? રામે એવું કીધું કે ભાઈ આગલા તીર્થંકર કીધું છે માટે હું કહું છું. કૃષ્ણ ભગવાન એવું બોલ્યા કે ભાઈ આપણા એ વખતે કોણ હતા? નમીનાથ ભગવાન, નેમિનાથે કીધું છે માટે હું કહું છું એવું બોલે? દરેક અનુભવી પુરુષ પોતાનો અનુભવ દુનિયાને કે અનુભવ તો સનાતન સત્ય છે, પણ પ્રેઝન્ટેશન દરેકનું મૌલિક હોય, ટ્રેડિશનલ ના હોય. ટ્રેડિશનલ એટલે પરંપરાગત ના હોય, મૌલિક હોય. એને જે પ્રોસેસ થી એક્સપિરિયન્સ થયો હોય એ પ્રેઝન્ટ કરે. 24 તીર્થંકરો પ્રિન્સિપલ એક જ કયો, પણ પ્રેઝન્ટેશન બધાનું જુદું જુદું. એકબીજાની કોપી મહાવીર એમ ના કે પાર્શ્વનાથ ભગવાને આવું કહ્યું એવું ના બોલે, તો બોલતા નથી. એ તીર્થંકરો હોવા છતાંય કોપી કરે જ નહીં. અનુભવીનો મતલબ કોપી ના કરે તો જ અનુભવી. કોપી કરે તો અનુભવી ના કહેવાય. એને રિપીટેશન કહેવાય, એને ટ્રેડિશનલ કહેવાય, પરંપરાગત જ્ઞાન કહેવાય. એનાથી ગાડું ચાલે. શું થાય? દાડા નીકળે ખરા પણ વળે નહીં. બોલો. એક જ એમનો છેલ્લો પ્રસંગ. બોલો. સત્સાધન આપે છે. હા બોલો. આ જે વસ્તુ તમે કહો છો હા બોલો. તો એ સત્સાધન નાખવા માટે નથી. આપણે દાદાએ સત્સાધન આપ્યા છે એ શું છે? બરાબર છે. સૌથી પહેલા તો હું વ્યવહારનો દાખલો આપું, પછી વિજ્ઞાન ઉપર લઈએ. આપણે નાના બાળકને ચાલન ગાડી આપીએ છીએ. આપણું કરું છું. નાના બાળકને ચાલન ગાડી આપીએ છીએ. કેમ આપીએ છીએ? ચાલતા નથી આવડતું માટે. પણ પછી મોટો થાય પછી સમજ્યા? વિજ્ઞાન નથી ખબર પડતી ત્યાં સમજ્યા? બરાબર છે. વિજ્ઞાન ના હોય તો ચાલન ગાડીની જરૂર નથી. અમે કોઈએ દાદા ભગવાનનું આપતો તો બોલું છું, અમે કોઈ પણ ક્રિયા પુરુષાર્થ રૂપે આપી જ નથી. કાલનું તો સૂત્ર કાઢો ને. એ કાલનું હતું સૂત્ર. હા હા બસ પછી જો 24 પરમાત્મા માંથી 2 જ પરમાત્માઓએ લગ્ન નતા કર્યા. 24 તીર્થંકરો માંથી 2 જ તીર્થંકરોએ લગ્ન કર્યા નતા. એક નેમિનાથ જે તમને બધાને ખબર છે, અને બીજા મલ્લીનાથ જે સ્ત્રી તીર્થંકર. આ લોકોને નથી ખબર. નેમિનાથ તો બધાને ખબર હોય કે કયા નેમિનાથ. મલ્લીનાથ એકલા સ્ત્રી તીર્થંકર એક્સેપ્શન. હવે 19 મલ્લીનાથ ને 22 નેમિનાથ, બાકીના બધાએ એમને લગ્ન કર્યા હતા. એમના પુત્રોની યાદી નીચે પ્રમાણે લગ્ન કર્યા હતા. એના પુત્રોની યાદી. લગ્ન નથી કર્યા એ તો પતી ગયો સબ્જેક્ટ. હવે પ્રભુ શ્રી આદિનાથ પ્રથમ તીર્થંકર, એમના 100 પુત્રો અને 2 પુત્રીઓ હતી. 102. ખ્યાલ આવ્યો? ઋષભદેવ ભગવાન, એનો તો આપણે ઇતિહાસ ખબર બી છે. અજીતનાથ ભગવાને લગ્ન કર્યા પછી કોઈ પણ પ્રકારના કોઈ પુત્ર કે પુત્રી થયા નતા. બીજા તીર્થંકર લગ્ન કર્યા હતા પણ દીકરા દીકરી નતા. બીજા તીર્થંકર સંભવનાથ, એમને 3 પુત્ર હતા. કેટલા? 3 પુત્ર. અભિનંદન સ્વામીને 3 પુત્ર હતા અને સુમતીનાથને પણ 3 હતા. આ બધાએ લગ્ન કર્યા હતા અને બધાને બાળકો છે. આજે પણ એમના વંશજ તરીકે જાણે છે બધા ઇતિહાસમાં. પછી પદ્મ પ્રભુને 13 પુત્ર હતા. કેટલા? પદ્મનાભ ની પદ્મપ્રભુ. પદ્મનાભ તો થવાના છે. પદ્મપ્રભુ. સુપાર્શ્વનાથને 17 પુત્રો હતા. સુપાર્શ્વનાથ. ચંદ્ર પ્રભુજીને 18 પુત્ર હતા. સુવિધિનાથને 19 પુત્ર હતા અને શીતલનાથને 12 પુત્ર હતા.
શ્રેયાંશ નાથ ને 19 પુત્ર, વાસુ પૂજ્ય ને 2 પુત્ર, વિમલનાથ ને 1 પણ પુત્ર કે પુત્રી નતા. અનંતનાથ ને 88 પુત્ર હતા. કેટલા? 88. ધર્મનાથ ને 19 પુત્ર. શાંતિનાથ, હવે સાંભળજો, શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ, આ ત્રણે ચક્રવર્તી. હવે એની સાંભળજો. આ ત્રણેય ભગવાન માત્ર ભગવાન નહોતા, ચક્રવર્તી રાજા પણ હતા. અને જ્યારે કોઈ પણ ચક્રવર્તી બને ત્યારે 6 ખંડ જીતે જ તો ચક્રવર્તી કહેવાય, નહીં તો ના કહેવાય. અને 6 ખંડ જીતવા માટે એમને 60,000 વર્ષ લડાઈ કરે, 60,000 years લડાઈ કરે. 6 ખંડ જીતવાનો તો પછી એટલે એનું લાઈફ સ્ટાઇલ એ તો બહુ મોટું લાખો. હવે કેટલું છે અત્યારે મારાથી ના બોલાય, કેમ કે ઓફિશિયલ આંકડો નથી, પણ લાખો વર્ષનું હશે એનું. હવે 60,000 વર્ષ યુદ્ધ કરે, એ પછી એ ચક્રવર્તી બને. ચક્રવર્તીને સ્ત્રી રત્ન પણ ઘણું હોય, સ્ત્રી રત્ન પણ ઘણું હોય, ઘણું એટલે અનેક. એ જાણવા જેવી વાત છે, પણ ઘણા લોકોને આ વાત ખબર પડતી નથી. જોકે જોવા જેવી વાત એ છે કે શાંતિનાથ ભગવાનને 1.5 કરોડ છોકરા હતા. આ શાસ્ત્રની વાત, મારું ઓપિનિયન નથી આપતું. આપણે તો 15-50 હવે 100 હવે ના થાય. એટલે કેટલા બાદ તીર્થંકર હતા એ? 16માં 16 માંથી 200-300 ફૂટ લંબા હશે. યાદથી તો કે કયો એમનો છોકરો મેરેજ કેટલા બધા કર્યા છે? હવે પછી એક જ મિનિટ. કુંતીનાથ, અદ્ભુત, પદ્મ, ચંદ્રગુપ્ત સ્વામી, શ્રેયાંશનાથ, વિમલનાથ, શાંતિનાથ, 88 પુત્ર. શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ 6 પુત્ર કે બે બુનિયાદ સમજે છે. જો કે કુંથુનાથ ભગવાનને 1.25 કરોડ છોકરાઓ હતા, અરનાથ ભગવાનને પણ 1.25 કરોડ હતા, અને શાંતિનાથને પણ 1.25 કરોડ હતા. અત્યારના લોકો માટે આ વાત જરા ગળે ઉતરે એવી નથી. લખ્યું છે પાછું અંદર કે ગળે નહીં ઉતરે, એ લોકોના ગળા નાના છે, ભરાઈ જશે. પરંતુ જે શાસ્ત્રોમાં લખ્યું છે અને કેવડી ગ્રંથો દ્વારા આપણી સુધી પહોંચ્યું છે એના આધારે લખ્યું છે. હવે મનુષ્ય છે મલ્લીનાથ ભગવાન બાલ બ્રહ્મચારી, આપણે વાત કરી તે બાલ બ્રહ્મચારી હતા મલ્લીનાથ. પછી આ સ્ત્રી મુનીશ્વર સ્વામીને 11 પુત્રો હતા. નમીનાથ ભગવાનને 1 પણ પુત્ર નતા, નમીનાથને. કોઈએ બ્રહ્મચર્ય પાળ્યું નહોતું. અને નેમિનાથ પણ બ્રહ્મચારી હતા. નેમિનાથ ખરા ને? નેમિનાથ બ્રહ્મચર્ય, નમીનાથ બ્રહ્મચર્ય, મલ્લીનાથ બ્રહ્મચર્ય ખરું. અને પેલા 2 તીર્થંકર કીધા તે લગ્ન નતા કર્યા. પાર્શ્વનાથ ભગવાનને 1 પણ પુત્ર નતો, પાર્શ્વનાથ ભગવાન. અને મહાવીર ભગવાનને 1 પુત્રી હતી. ભગવાનને કેટલા 100 પુત્ર હતા? 100 પુત્ર અને 2 પુત્રી. ના, એટલે તમને હું ખાલી આ આપણે સ્ટેટિસ્ટિકલ ફિગર થી હિસ્ટોરિકલ જાણવી નથી, આપણે એ જાણવું છે આની અંદર કે 5 માંથી 1 મહાવ્રત નતા, છતાંય તીર્થંકર થઈને મોક્ષે ગયા સેમ બર્થમાં. ધેટ ઇઝ માય મેસેજ ટુ યુ. હવે સમજાય છે મારો મેસેજ શું છે? 5 મહાવ્રત એ પ્રકૃતિનો વિષય છે, આત્માનો નથી. અરુણભાઈ બોલતા નથી, અને આપણે ઝંડો લઈને બેસી ગયા છે. 5 મહાવ્રત ને આત્માને શું લેવા દે? એમ તો મને સત્ય આત્માનો પ્રશ્ન છે, ચોરી આત્માનો પ્રશ્ન છે, હિંસા આત્માનો પ્રશ્ન છે, પરિગ્રહ આત્માનો પ્રશ્ન છે, બ્રહ્મચર્ય આત્માનો પ્રશ્ન છે. કોના પ્રશ્ન છે? બોલો ને. તો પ્રકૃતિના ગુણને આત્માના ગુણ સાથે શું લેવા દેવા? નહીં લેવા દેવાનું ગુહાડ દીધેલું છે અને લોકોને ભ્રમિત કર્યા. આ 5 મહાવ્રત હોવા એ સોશિયલી, રિલિજિયસલી
સારું છે, સ્પિરિચ્યુઅલમાં લેવા દેવા નથી. હવે સમજી ગયા? એ ખોટું છે એવું કહેતો સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ ઇરેલેવન્ટ છે. આ બધું સમજવું પડશે. જો તમારે સાયન્સ સમજવું હતું, સ્પિરિચ્યુઆલિટી ઇઝ બિયોન્ડ રિલિજન, ઇટ ઇઝ નોટ સબ્જેક્ટ ટુ યોર રિલિજન. અમારા ધર્મની વાત કે આવશે જ નહીં, કન્સર્ન જ નહીં થાય. ત્યારે તમને વિજ્ઞાન સમજાશે. આ બે ભેળસેળ કરીને તો આ દશા બેસી ગઈ. આ બરાબર છે, ના બરાબર છે, દૂધમાં રહ્યા ને દહીંમાં ના રહ્યા, વચ્ચે અફડાયા. હવે પ્રશ્ન પૂછો ડોક્ટર સાહેબ, તમે પૂછો. હા, તમારે લિંક ચાલુ હતી, પૂછી લો. તમે કે પૂછવા માંગતા હતા ને, યાદ આવે તો પછી પૂછો, કઈ વાંધો નહીં. બોલો, થોડું લાઉડલી બોલજો પ્લીઝ, આ લોકોને સંભળાય. આત્મા સિવાય બીજું બધું કુદરતી રચના છે. યસ. આ બાબતે મારે કદાચ ફોલો અપ પ્રશ્ન બી હશે કદાચ. કઈ વાંધો નહીં, ફાઇન. તો અજ્ઞાન એટલે કે પ્રતિષ્ઠિત આત્મા કુદરતી આત્મા નથી. કહું તમને, પ્રશ્ન તમારો બહુ સરસ છે, જેન્યુઇન પ્રશ્ન છે. જો કે એના જવાબ તો ભૂતકાળમાં આપેલા છે, બીજા એંગલથી મને પૂછ્યા એ એંગલથી આપ્યો હોય ને. પહેલી વસ્તુ એ કે પ્રતિષ્ઠિત આત્મા બે પ્રકારના છે. પહેલા સમજી લો, એક ડિસ્ચાર્જ, એક ચાર્જ. ડિસ્ચાર્જ છે એ કુદરતી રચના છે. ચાર્જ એ લાઈવ ઈગો છે, એને મિશ્ર ચેતન કહેવાય. મિકેનિકલ ચેતન બધું કુદરતી રચના. મિશ્ર ચેતન એ તમારો પુરુષાર્થ છે, અને આત્મા તમે પોતે છો, કેટાલિસ્ટ. ઈગો ઇઝ અ ક્રિએશન ઓફ જડ એન્ડ ચેતન. તો ખ્યાલ આવી ગયો? ઇન બિટવીન નું ક્રિએશન. જડ છે બધું કુદરતી રચના. મન, વચન, કાયની અવસ્થા અને 5 ઇન્દ્રિયથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ કુદરતી રચના છે. ઈગો એ ક્રિએશન નથી કુદરતનું. ઇટ્સ યોર રોંગ બિલીફ. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? એ આત્મા અને દેહની હાજરીમાં ઉભો થયેલો ત્રીજો ગુણ છે. એ ઉભો થયો કેવી રીતે? રોંગ બિલીફ. કુદરતી રચના એટલે આત્માએ તો ઉભો કરેલો નથી. બિલકુલ નહીં, પણ આત્માની હાજરી વગર થાય પણ નહીં. તો પછી કુદરતી રચના એટલે ના, એ આત્મા નથી, એ કુદરતી રચના. કહું ના, સમજાવું. એટલે આત્મા નથી એ કુદરતી રચના, એટલે અવસ્થાના ફોર્મમાં કીધું. પ્રતિષ્ઠિત આત્મા અવસ્થા નથી. તમે સમજો, મન, વચન, કાય અવસ્થા કહેવાય. લાઈવ પ્રતિષ્ઠિત આત્માની અવસ્થા ના કહેવાય, એને મિશ્ર ચેતન કહેવાય. જડ પણ ના કહેવાય, ચેતન ના કહેવાય. ખ્યાલ આવે? અને આને મિકેનિકલ ચેતન કહેવાય. એનું બીજું નામ મિકેનિકલ એટલે જડ, મિકેનિકલ એટલે પ્રોગ્રામ. એટલે પ્રતિષ્ઠિત આત્મા છે એ લાઈવ ઈગો થી ઉભો થયો છે. લાઈવ ઈગો કનેક્ટેડ વિથ રિલેટિવ ઇઝ ઇક્વલ ટુ રોંગ બિલીફ, ઇઝ ઇક્વલ ટુ ઇન્દ્રિય જ્ઞાન. એ ઇન્દ્રિય જ્ઞાનને કારણે લાઈવ છે. ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિયો નહીં, ઇન્દ્રિયને જે જ્ઞાન છે નહીં, ઇન્દ્રિયના જ્ઞાનને તે પોતાનું જ્ઞાન માને છે, એ અજ્ઞાન છે. ઇન્દ્રિયને આ મોબાઈલ દેખાય એ અજ્ઞાન નથી, પણ આ મોબાઈલ નું જ્ઞાન એ મારું જ્ઞાન છે, એ અજ્ઞાન છે. એ રોંગ બિલીફ છે. હવે ખ્યાલ આવ્યો? કર્મ રોંગ બિલીફ થી બંધાય છે, થોટ, સ્પીચ, એક્શન થી નથી બંધાતા. મારો પ્રશ્ન એ છે કે અજ્ઞાનનું મૂળ ક્યાં છે? અજ્ઞાન બધા કર્મનું મૂળ અજ્ઞાન છે, સમજી ગયો. પાપ પુણ્યનું મૂળ અજ્ઞાન છે, પણ અજ્ઞાનનું મૂળ શું છે? અજ્ઞાનનું મૂળ અહંકાર. આ તો ગોળ વાત થઈ. ના, અહંકાર છે એ જ પ્રતિષ્ઠિત આત્મા છે. અહંકાર અજ્ઞાનના કારણે છે. તમે કહો છો અજ્ઞાન. હા, પણ હું સમજાવું ને તમને, હું તમને સમજાવું. અહંકાર અજ્ઞાનને કારણે છે, વાત ભાઈ સાચી છે. અને અહંકાર છે ત્યાં સુધી પુરુષાર્થ છે. અહંકાર નથી તો પુરુષાર્થ નથી. પછી એ સંસારનો હોય કે મોક્ષ, બેમાંથી કે પુરુષાર્થ નથી. પણ અહંકાર છે તો અજ્ઞાન છે, અને અહંકાર છે તો વિજ્ઞાન છે, અને અહંકાર શૂન્ય થવું એનું નામ કેવળ દર્શન. તો પછી નેક્સ્ટ વર્તમાં આત્માનો અનુભવ. હવે અહંકાર શું છે કહ્યું? આત્મા જ્યારે પહેલી વખત નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો ત્યારે એને એક ઇન્દ્રિયનું જ્ઞાન થયું. કેટલી ઇન્દ્રિયનું? 1 સેન્સ, સ્પર્શેન્દ્રિય જ્ઞાન થયું. પણ તે વખતે એને સ્પીચ નથી,
તે વખતે એને પુરુષાર્થ પણ નથી. શું નથી? પુરુષાર્થ નથી. પુરુષાર્થ નથી કારણ કે એનું જે જ્ઞાન છે એની સાથે ઈગો નથી સંકળાયેલો. ઈગો કનેક્ટેડ વિથ ઇન્ટેલેક્ચ્યુઅલ. સફરિંગ છે, ઈગો નથી. બે ઇન્દ્રિયોમાં આવ્યો તો બે ઇન્દ્રિયનું જ્ઞાન. સફરિંગ છે, ઈગો નથી. કર્મ અહંકારથી બંધાય છે ને એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં કર્મ બંધાતા નથી. દેવલોકમાં કર્મ બંધાતા નથી, નરક લોકમાં કર્મ બંધાતા નથી કારણ કે અહંકાર નથી. પણ સફરિંગ છે. એને કર્મ તો કર્યા નથી તો સફરિંગ શાનું છે? એ જ કહું છું ને. હજી તો નિગુણમાંથી તો બહાર આવે તો એકેન્દ્રિય કે બે સફરિંગ હું તમને એ જ કહું છું. ઇટ ઇઝ ટુ બી કોલ્ડ ડેવલપમેન્ટ. શું કહેવાય છે? પહેલું ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ. શું કીધું? કયો વિકાસ? આ બે છે. ઇન્દ્રિય જ્ઞાન ખ્યાલ આવ્યો? ઇન્દ્રિય જ્ઞાન ને પંચેન્દ્રિય જ્ઞાનના જીવો કેવા હોય એ જો તમારે સમજવું હોય તો જિંદગી ભર યાદ રહે એવો કિમિયો બતાવી દઉં. તમારે ગોખવું નહીં પડે. અને તમને કોઈ કહે 3 ઇન્દ્રિય ક્યારે, તમને ખબર પડી જશે. 4 ઇન્દ્રિય એટલે કયા જીવો હોય, કઈ ઇન્દ્રિયો હોય, તમને ખબર પડી જશે. 1 ઇન્દ્રિય એટલે સ્કિન, 2 ઇન્દ્રિય એટલે મોઢું, 3 ઇન્દ્રિય એટલે નાક, 4 ઇન્દ્રિય એટલે આંખ ને 5 ઇન્દ્રિય એટલે કાન. કાન હોય એટલે 5 ઇન્દ્રિય હોય. સમજી ગયા? તમને ખાલી સમજવા માટે આટલું કીધું. કોઈ તમને પૂછે તો કઈ તો કે 4 ઇન્દ્રિય કઈ તો મને ખબર નથી. ઇન્દ્રિય ખબર હોય પણ 4 ઇન્દ્રિય જીવોને કઈ કઈ ઇન્દ્રિય હોય એ ખબર. એટલે આ તમને મેં સ્કેલ કહી દીધું. ઓકે, એનીવે. એટલે પહેલા 1 ઇન્દ્રિયનું જ્ઞાન થાય, પછી ડેવલપમેન્ટ થાય એટલે આ બધું કુદરત જ કરાવે, નો કોઝ ઇફેક્ટ. હા, પછી 2 ઇન્દ્રિયમાં થાય. 1 ઇન્દ્રિયમાંથી પાસ થાય એટલે 2 ઇન્દ્રિયમાં જાય, 2 માંથી પાસ થાય એટલે 3 માં થાય. પાસ કઈ થાય બતાવું તમને. 3 માંથી 4 માં પાસ થાય, 4 માંથી 5 માં પાસ થાય અને 5 માંથી મનુષ્યમાં આવે. પહેલી વખત મનુષ્યમાં આવે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને મનુષ્ય પહેલી વખત. ત્યાં સુધી બટ નેચરલ છે. શું છે? બટ નેચરલ એટલે નો પુરુષાર્થ, કમિંગ એફર્ટલેસ. સમજાય છે? પહેલા મનુષ્ય ભાવ સુધી. હવે મનુષ્ય ભાવમાં આવ્યો એટલે 5 ઇન્દ્રિય તો પહેલા હતી ને મનુષ્યમાં આવી. તો મનુષ્યમાં એડિશનલ શું મળ્યું? તો કે બુદ્ધિ, ઇન્ટેલેક્ચ્યુઅલ. ત્યાર પછી કર્મ બંધાવવાની. આઈ એમ ડુઅર, આઈ એમ ઓનર, લાઈક એન્ડ ડિસલાઈક, જેને આપણે રાગ દ્વેષ કહીએ છીએ, એ શરૂ થયું. ત્યારથી કર્મ બંધાવવાના શરૂઆત થઈ. મનુષ્યમાં આયા પછી, નોટ બિફોર ઓર નોટ ફર્સ્ટ ટાઈમ ટુ. પહેલી વખત આવ્યો તે પણ એમને મજા આવ્યો. એના પછી એને 4 ગતિ મળ્યા કરે. બીજા અવતારમાં એને કર્મના આધારે મનુષ્ય ગતિ મળે, પશુઓની મળે, નર ગતિ મળે અને દેવ ગતિ પણ મળી શકે. હેઝ પર કર્મ. એઝ પર કર્મ. એ કર્મ બાંધવાની સત્તા અહંકાર પ્રાપ્ત થયા પછી આવે અને અહંકાર કનેક્ટેડ વિથ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ. વિધાઉટ બુદ્ધિ અહંકાર ના હોય. એટલે વિજ્ઞાન શબ્દ જ્યારે વપરાય છે ત્યારે ઇગોલેસ વપરાય છે કારણ કે એની અંદર રિલેટિવ સત્ય નથી. બુદ્ધિ ક્યારે જોઈએ? રિલેટિવ સત્ય માટે. અને જે આધ્યાત્મિક સમજવા માટે જોઈએ એને સમ્યક બુદ્ધિ કહેવાય છે. કઈ કે છે? સમ્યક મતલબ ફેક્ટ ઓફ યુનિવર્સ, મિથ્યા મતલબ ફેક્ટ ઓફ રિલેટિવ ટ્રુથ. ને આખું જગત ફસાયું છે ફેક્ટ ઓફ રિલેટિવ ટ્રુથમાં. વન્સ યુ નો ધ ફેક્ટ ઓફ યુનિવર્સલ ટ્રુથ તો સમ્યક કહેવાય. તો પછી રાગદ્વેષ ના થાય, કરતાપણું, ભોગતાપણું, માલિકપણું ના થાય. બીકોઝ નાવ યુ ફેક્ટ ધ યુનિવર્સલ ટ્રુથ. આ ફેક્ટ છે પણ આ રિલેટિવ ફેક્ટ છે. એનાથી નવો સંસાર મળે, એનાથી મુક્તિ ના મળે. કર્મ બંધાય. એટલે આ ઈગો છે. ઈગો વિથ ઇગ્નોરન્સ, they create the cause. Ego with science, they destroy the all kind of ignorance. After finish the ignorance, it used to be called a keval darshan, no keval જ્ઞાન. એ કેવળ દર્શન થાય ત્યારે કેવળ જ્ઞાનનું બીજ પડે, છેલ્લમ છેલ્લું. અને એ બીજને રિઝલ્ટ તરીકે કુદરત આપે. બીજનું ફળ સ્પષ્ટ વેદન એ બીજનું ફળ નથી.
એ બાય બર્થ બધાને મળે છે, માતાના ઘરમાં. ઇટ ઇઝ નોટ કોઝ ઇફેક્ટ, ઇટ ઇઝ યોર ઇન્ડિવિડ્યુઅલ રિયલાઇઝેશન. અને કેવળ જ્ઞાન given by કેવળ જ્ઞાન circumstances given by the law of nature. કારણ કે બ્રહ્માંડ જોવાનું છે, આત્માને જોવાનું. હવે કેવળ જ્ઞાન તીર્થંકરને થાય અને કેવળ જ્ઞાન કેવળીને પણ થાય. યસ કે નો? પણ તીર્થંકરોને બોલવાનો રોલ હોય એટલે એમનો મહિમા છે, કેવળીને બોલવાનો રોલ ના હોય. એ પોતે વ્યક્તિગત મોક્ષે જાય, એનો રોલ જ એવો. એટલે ભાવ કર્યા હોય તારે ને શું કેવડી જ્યારે એને ભાવ કર્યા હોય એટલે કેવડી થાય ને. અજ્ઞાન નાશ કરે, ભાવ ના, અજ્ઞાન નાશ કરે. અજ્ઞાન નાશ કરે એટલે કેવડી થાય. એટલે તીર્થંકર તો હું પામ્યો છું, બીજા પામ્યા આવ્યો ભાવ, એ તીર્થંકર, એ તીર્થંકર, કેવડી નહીં. કેવડી એ જ કહું છું ને, એ ભાવ ન કર્યા હોય તારે કેવડી થાય. હા, પણ મોક્ષ તો જઈ શકે ને. જગત કલ્યાણના ભાવ કર્યા વગર તો મોક્ષે જઈ શકે. જઈ શકે. પણ જગત કલ્યાણનો ભાવ કર્યો હોય કે હું પામ્યો છું, બીજા પામે, તો પછી એને કેવળ જ્ઞાન થાય અને તીર્થંકર પદ મળે અને એને લાખો લોકો ફોલો પણ કરે. પણ તીર્થંકર, હવે ખાસ સમજો, તીર્થંકર ભાવ એ એક અવતારની મેચ્યોરિટી નથી. 25-30 અવતારથી એને એમને માનનારો વર્ગ આગળ વધતા હોય ને, એ જેટલું સમજે પાછા એના ફોલોવર્સ ને કે એમ કરતા કરતા ઘડાતા અમની પોસ્ટ તીર્થંકરની આવી ને એમના ફોલોવર્સ ની પોસ્ટ છેલ્લા અવતારમાં કેવડીની આવી. અને જે મેચ્યોર્ડ નતા એ લોકો આ વિજ્ઞાનને સમજતા અને ફોલો કરતા થયા, તો આગળ પછી કેવળ જ્ઞાન પામશે. પણ જે આજે એમની હાજરીમાં જે કેવળ જ્ઞાન પામે છે તો 25-30-35 અવતારથી હાથે હોય. ઇટ ઇઝ નોટ અ બાય બર્થ એ લોકોને ભગવાન જોયા દર્શન થઈ ગયા, એવું ના થાય. એ બધી ચમત્કારિક ભાષાઓ છે. ઇટ ઇઝ નોટ અ સાયન્સ. ખ્યાલ આવે? આ બધા કે છે કે મહાવીર ક્ષેત્રમાં જે દર્શન થાય કે એવું ના થાય. કે ચમત્કાર થોડું છે. તીર્થંકરની વાઇફને કેવળ જ્ઞાન ના થાય તો બીજા ક્યાં? એનીવે, સમજવાની વાત છે. ઇટ્સ અ મેટર ઓફ અવેરનેસ. અને તમારી મેચ્યોરિટી વગર તીર્થંકરના દર્શન થાય તો એ કામનું નથી. માટે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે આપણે બધા તીર્થંકરોની સભામાં બેસીને આવ્યા છે. તો એ કેમ આવ્યા છે? કારણ કે એમની વાતોને વિજ્ઞાન રૂપે સમજી શક્યા નતા. આજે દાદા ભગવાનની વાતને વિજ્ઞાન રૂપે ના સમજ્યા, એની તો માથાકૂટ છે. વિજ્ઞાનમાં પાર્ટીશન હોય. પાર્ટીશન શેમાં હોય? ધર્મમાં. ધર્મ એટલે વ્યૂ પોઈન્ટ. એક જ ધર્મના પાછા અનેક ફાટા પડે, કારણ કે વ્યૂ પોઈન્ટ. પણ સનાતન સત્યમાં ફાટા પડે. હું કુદરતી કાનૂન અને કુદરતી રચનાની વાત કરું છું, તમે ફાટો કઈ રીતે પાડશો? પડે? હું 6 તત્વની વાત કરું, તમે સાચું તત્વ બોલી શકો? હું લો ઓફ નેચરની વાત કરું, તમે બીજો ક્યાંથી લાવશો? એનીથી બનેલી અવસ્થા એ કુદરતી રચના છે, તો બીજું નવું લાવશો ક્યાંથી? તમે આ વાતને રિપીટ કરી શકો, પણ નવું ક્યાંથી લાવો? યુ કેનોટ ક્રિએટ ધ ડિવિઝન. અને બીજાને કહી શકો, તમે અનુભવી શકો અને બીજાને કહી શકો, પણ નવું ક્યાંથી લાવી શકો? પેલા અમારું તમારું જુદું, એવું થઈ શકે? રિલેટિવ સત્યમાં થઈ શકે. હવે ખ્યાલ આવ્યો? રિલેટિવ સત્ય એટલે ભાગલા, ડિવિઝન. ખ્યાલ આવ્યો? ડિવિઝન. દાદા ભગવાનના ઉદયમાં એવું આવ્યું કે મારે આ જ્ઞાન વિધિને આજ્ઞાને બધું સત્સાધન આપવું છે, આપતો પુત્રો બનાવવા છે. આપતો પુત્રી ના બનાવી. આ લોકો કે છે ના, અમે આપતો પુત્રી 2 બનાવીએ, ભાગલા. પછી આ બધા કે છે કે અમે બ્રહ્મચર્યની વાત પબ્લિકમાં ના કરીએ, દાદાએ નથી કરી, આ લોકો તમે કરીએ, ભાગલા. બોલો ને, ભાગલા ક્યાં પડે? રિલેટિવ સત્યમાં. સનાતન સત્યમાં હોય? હવે ખ્યાલ આવે છે શું કહું છું? પેલા કે છે કે દાદા ભગવાન તો કોઈ 3x3 ની બાથરૂમ ના બનાવે, તો મંદિર બનાવવાની વાત કઈ રીતે કરી શક્યો હોય? આ તો એમનો ઉદય કર્મ હતો. પેલા કે એમને કીધું છે ભાગલા. બોલતા નથી. ભાગલા એટલે જ રિલેટિવ સત્ય. સનાતન સત્યમાં ભાગલા પાડી જ ના શકાય. બધા જ અનેક જ્ઞાનીઓનો એક મત હોય, એક અજ્ઞાનીના. આ વિજ્ઞાન
બધાને એક કરે, અને વિજ્ઞાન જતું રહે તો પાછા અનેક થઈ જાય, વ્યૂ પોઈન્ટ થઈ જાય. આખા બ્રહ્માંડને એક કરવાનું, બ્રહ્માંડના લોકોને એક કરવાનું આ સાધન છે, સોલ્વન્ટ છે. સમ્યક દર્શન શબ્દ હા, દાદાના જ્ઞાન પછી પછી ખબર પડી. તો તમારે શું? એટલે પૂછ્યું કે હા. તમે જે દર્શનની વાત કરી ને, તો પેલું દર્શન ખુલે ને. પહેલું દર્શન હોય, દર્શન વગર જ્ઞાન થાય જ નહીં. પણ આપણે શું, આપણે ધર્મમાં શું કીધું? ઇવન તો જૈન ધર્મમાં પણ આત્માને અનુભવ કરો, આત્માનો અનુભવ કરો. અહીંયા પણ શું કે શુદ્ધ આત્માને જુઓ. એટલે ભાઈ પેલું દર્શન જોઈએ. શુદ્ધાત્મા પોતે ચેતન છે, યસ, અવિનાશી છે, કરેક્ટ, અનંત શક્તિ વાળો છે. એને એડિશનલ શું આપવાનું છે મને કહું ના, એને એડિશનલ શું આપવાનું છે? એને તૈયાર કરવાનું છે આપણે. તો તમે જે રોંગ તૈયાર થયા છો દ્રષ્ટિથી, મિથ્યા જ્ઞાન, મિથ્યા દ્રષ્ટિ, એને ઇરેઝ કરો, એ તમારો પુરુષાર્થ. તો આત્મા તો છે એની જગ્યાએ. આ વચ્ચે વાળો છે ત્યારે તો વચ્ચે વાળાને કારણે તો આ ડિવિઝન નથી પડતું ને. દેહ અને આત્મા છૂટા દેખાતા નથી. આપની વાત કરીને જે અજ્ઞાન, એ અજ્ઞાન અહંકાર ને કારણે અજ્ઞાન છે. અજ્ઞાન નો આધાર અહંકાર ના તો અજ્ઞાન હોય જ નહીં. અહંકાર તો કોમન છે. હું છું એ અહંકાર, પછી હું ચંદુલાલ છું એ મિથ્યા અહંકાર, હું શુદ્ધાત્મા છું એ સમ્યક અહંકાર, હું કરતા છું તો કે મિથ્યા દર્શન, અને હું અકર્તા છું સમ્યક દર્શન. પણ એ કોને છે? પ્રતિષ્ઠિત આત્માને. પ્રતિષ્ઠિત આત્મા શું છે? લાઈવ ઈગો. એની પાસે મિથ્યા અથવા સમ્યક બુદ્ધિ છે, એના આધાર પુરુષાર્થ છે. યસ કે નો? આટલું ક્લિયર. હા, બોલો. કરુણા જોડે મારો વાત કરતો હતો, એટલે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ તમને જેટલી હાજર રહે ત્યાં તમારું દર્શન ખુલે. ના ના, તો આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ જેટલું તમને હાજર રહે એટલું તમને ઉડી જાય કર્મ આવવાનું, એ બરાબર છે. પણ વ્યવસ્થિત શક્તિ કરતા છે તો વ્યવસ્થિત શક્તિ નું સાયન્ટિફિક પ્રોસેસ શું છે એ તો આપણે જાણતા નતા. આપણે શું કહેતા હતા? ગમે તે થાય તો કે વ્યવસ્થિત છે, ગમે તે થાય તો કે વ્યવસ્થિત છે. પેલા મારું અપમાન કર્યું તો વ્યવસ્થિત, મેં અપમાન કર્યું તો ગુનો, તો ત્યાં વ્યવસ્થિત ના લાગે. આવું તો સાયન્સ હતું આપણી પાસે. પેલા કરે કે છે અમારા એક મહાત્મા છે, અડાલત થી આ તમારી પાસે, ઇઝ વેરી સિનિયર ગાય એન્ડ ઇઝ અ રિટાયર્ડ પ્રોફેસર. અને એ મારી પાસે પુસ્તક લઈને આવ્યા. આપણા સત્સંગ સાંભળતા હતા. મને ચલો તો અમે સભામાં તો આપણે શું વાત થઈ હતી ભૂલી ગયું. વ્યવસ્થિત શક્તિ. એ વ્યવસ્થિત શક્તિ એ ટાઇટલ ઓફ સાયન્ટિફિક પ્રોસેસ છે. આપણે ટાઇટલ લઈને ફરીએ છીએ. તે ભાઈ આયા મારી પાસે, મને કે સ્વામીજી તમારું બધું સાયન્સ મને ગમે છે, પણ આ દાદા ભગવાનને જે બોલ્યા છે એના ઉપર પુસ્તક બની છે સંકલન કરીને. એમાં પુસ્તકનું ટાઇટલ હતું નિજ દોષ દર્શનથી નિર્દોષ દ્રષ્ટિ. બરાબર છે? તો મને કે છે કે આ પુસ્તકમાં ચોખ્ખું જ કે છે કે નિજ દોષ દર્શનથી નિર્દોષ દ્રષ્ટિ. તો પછી તમે તો કહો છો કે આ ગુનેગાર નથી. એવું કેમ? મેં કહું ચોપડી બંધ કરો પછી જોબ શરૂ કરો. મારે ચોપડી વાંચવાની જરૂર નથી, બંધ કરી દઉં. મેં કીધું નિજ દોષ દર્શનથી નિર્દોષ દ્રષ્ટિ એ તમને અનેક માંથી એકમાં લાવવાની એક પ્રોસેસ છે. દુનિયાને ગુનેગાર કહેવાય એના કરતા તમારી જાતને ગુનેગાર કહો તો નવા રાગદ્વેષ ના થાય.
બરાબર છે. અને અંતે એ સ્ટેપ પછી છેલ્લું સ્ટેપ કયું આવશે? આ પણ નિર્દોષ, આ કુદરતી રચના, અને આ એ સ્ટેપ આપ્યું છે, એ અલ્ટિમેટ ટ્રુથ સ્ટેપ, મિડલ સ્ટેપ છે. ખ્યાલ આવ્યો? બાકી આ બધાના મનોચન કયા? કુદરતી રચના. તો મારા નહીં, બોલતા નથી, કરેક્ટ નહીં. પણ તમને તમને એ વખતે કીધું કે દુનિયાના બધા લોકો નિર્દોષ છે, પણ તમે દોષિત છો, એટલે તમારી દ્રષ્ટિ આમ ના જાય પણ આમ જાય. એક સ્ટેપ આપ્યું. શું આપ્યું? બટ નોટ અલ્ટિમેટ. અલ્ટિમેટ તો આ કુદરતી રચના છે. બોલો સાહેબ. એટલે ઈગો ખાસ ધ્યાન રાખજો. મને હજી કે તમે આ બધું સમજાવો, મને સમજણ પડી નથી. પણ ક્યાંક પહેરી છે. પ્રશ્ન એ છે કે અજ્ઞાનના કારણે અહંકાર કે અહંકારના કારણે અજ્ઞાન? કહું એમાં મને કહું અજ્ઞાન ને અહંકાર એ કોરિલેટેડ છે. શું છે? કોરિલેટેડ. એને સેપરેટ ના કરી શકાય. તમે કહો અહંકાર છે નો અહંકાર. અહંકાર શબ્દ કેમ વપરાયો? અહંકાર શબ્દ કેમ વપરાયો? આઈ એમ. પણ અહંકાર કેમ કીધો? બીકોઝ આઈ એમ ચંદુલાલ. એને અજ્ઞાન રૂપી અહંકાર કીધું. ઓ મેં કર્યું તો ક્રિયા અહંકાર નથી, પણ મેં કર્યું એ અજ્ઞાન રૂપી અહંકાર. એટલે અહંકાર અને અજ્ઞાન કોરિલેટેડ છે, સેપરેટ નથી. ક્રિયા જુદી વસ્તુ છે, મન વચન કાયની ક્રિયા જુદી વસ્તુ છે, અને ઈગો જુદી વસ્તુ છે. ઈગો કનેક્ટેડ વિથ ધ ઇગ્નોરન્સી, they create the new cause. Ego connected with the universal, they not create the cause. પણ ઈગો તો જોઈએ જ. પુરુષાર્થ હોય ત્યાં સુધી અહંકાર જોઈએ. અજ્ઞાન ખલાસ થઈ ગયું તો અહંકાર હોય નહીં, પુરુષાર્થ હોય નહીં. માટે લાઈવ અહંકાર છેલ્લા અવતારમાં નથી હોતો. દેહ અને આત્મા બે જ હોય છે. દેહ ખતમ થઈ જાય કુદરતી રચના પ્રમાણે, આત્મા ક્યાં જાય? મોક્ષ. ડિસ્ટેન્સ અહંકાર પણ છેલ્લા વખત એને મિકેનિકલ કહેવાય. ઇઝ પાર્ટ ઓફ કુદરતી રચના. આપણે ભૂલી ગયા હું પહેલા. ડિસ્ચાર્જ બધું જ કુદરતી રચના. પછી અહંકારમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર આવી ગયું, સ્પીચ આવી ગયું, એક્શન આવી ગયું, અને સરકમસ્ટાન્સીસ બધું કુદરતી રચના. અને લાઈવ ઈગો છે નહીં. હવે બીજો એક પ્રશ્ન છે. આપણે કહીએ છીએ કે પાપ અને પુણ્ય એના કારણે બંધાયા, પછી એ ભોગવવા Compulsory. એ વાત સમજાયેલી છે, પણ એની સામે આ એક પ્રશ્ન મને પાડો તો જી. સારું. જે તો મહામંત્ર છે કે કેશો પંચ નમોકારો સર્વ પાવપણાસન. મંગલાનંદ સર્વસ્વ પરમમ સર્વ ભવૈ. પાવપણાસનનો સર્વ પાપોનો નાશ કરનાર છે. સર્વ પાપનો નાશ કરે છે. આ પાંચ નમસ્કાર. પાંચ એ આમાં કેવી રીતે કરશે? એટલું જ. પાપનો નાશ કરવો એ તો કોઈના હાથમાં નથી. તો બતાવું તમને એ શું કે છે અને આપણે શું સમજાય. આ દુનિયાનો કોઈ પણ મંત્ર એવું નથી કે તમારું અજ્ઞાન નાશ કરી શકે. મંત્ર they have a power but not destroy the ignorance. Of course, પંચ પરમેશ્વરને નમસ્કાર કરવાથી જો તમારામાં વૈરાગ્ય જાગે તો મોક્ષ માર્ગ માટે હેલ્પફુલ થાય. પણ એ જ પંચ પરમેશ્વર નમસ્કાર કરીને ભૌતિકતા જાગે તો સંસાર છે. ભલે દેવલોક મળે તો તમારી દ્રષ્ટિ ઉપર આધાર છે, પંચ પરમેશ્વર પર આધાર નથી. ખ્યાલ આવ્યો? પ્રશ્ન તમારી દ્રષ્ટિ ઉપર આધાર છે. પંચ પરમેશ્વરી એની જગ્યાએ પરફેક્ટ છે, પણ what is your vision subject to પંચ પરમેશ્વરી? That's your individual vision, that is your પુરુષાર્થ. હું પંચ પરમેશ્વરી નમસ્કાર કરું છું, મને સંસાર સારો મળે, તો આત્માની અનુભૂતિ ક્યાંથી આવશે? સર્વ પાપનો નાશ કઈ રીતે કરશે? પણ પંચ પરમેશ્વરી પછી સાધુ, ઉપાધ્યાય, આચાર્ય, સિદ્ધ અને અરિયમ, આ પંચ પરમેશ્વરી નમસ્કાર કરતી વખતે મને ખ્યાલ આવે કે એ લોકોએ કેવા ક્રોધમાન માયાલોભને જીતી લીધા, રાગ દ્વેષને જીતી લીધા, અજ્ઞાનને જીતી લીધા, દેહાદ્યાસને જીતી લીધો.
એવી દશા મારી પ્રાપ્ત થાય તો યુ આર ઓન અ રાઈટ ટ્રેક ટુ ડિસ્ટ્રોય ધ ઓલ કાઇન્ડ ઇગ્નોરન્સી and one day you achieve your goal of moksha. But it is a process. તો એ સર્વ પાવ પણાસણો કેમ કહે છે? સર્વ પાપોનો શબ્દ એ વાપરે છે કે સર્વ પાપનો નાશ. એસો પંચ નમસ્કારો એ પાંચ ભગવંતને કરેલા નમસ્કાર એ સર્વ પાપોનો નાશ કરનાર છે. પણ મેં તમને કહ્યું તે પ્રમાણે એ નમસ્કાર કરતી વખતે વૈરાગ્ય ભાવ જાગે તો મોક્ષ માર્ગ માટે લાયક ને સહાયક, અને વૈરાગ્ય ભાવ ના જાગે તો સંસારને લાયક અને સહાયક. એ તમારા ઉપર ડિપેન્ડ છે, એના ઉપર ડિપેન્ડ નથી. સમજાય છે? દવા રોગ મટાડે છે એ ભ્રાંતિ છે, દવા હેલ્પફુલ થાય છે એ ભ્રાંતિ છે. તમારો હિસાબ છે તો કશું નહીં થાય, તમને નહીં મટાડે. ડોક્ટર ભેગા થાય ને દવા ભેગા થાય તો નહીં મટે, અને હિસાબ પૂરો થાય તો કશું વગર પર મટી જશે, કારણ કે હિસાબ શું છે? પૂરો થાય છે. એટલે રિલેટિવ સત્ય જુદી વસ્તુ છે અને સનાતન સત્ય જુદી વસ્તુ છે. રિલેટિવ સત્ય એ લૌકિક પ્રોસેસને આધારે આપણે એને સમજવા પ્રયત્ન કરીએ છીએ. સનાતન સત્ય ઇઝ અ ફંડામેન્ટલ લો ઓફ નેચર છે. એ સમજો તો પછી આની જરૂર નથી. એ ના સમજાય ત્યાં સુધી આની ખ્યાલ આવી ગયો. એટલે પંચ પરમેશ્વરી નમસ્કાર કરવા એ આપણા જે લોકો મુક્તિના માર્ગે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે એના માટે એક એક્ઝામ્પલ રૂપી છે કે આ પંચ પરમેશ્વરી પોતાનું જીવન આત્માની અનુભૂતિ માટે જીવ્યા. એમ મારું જીવન પણ એ આત્માની અનુભૂતિ માટે બનો, રહો, હો મારી દ્રષ્ટિકોણ. ધેટ ઇઝ અ ઇન્ટેન્શન. હવે એ નથી તો જો નૌકા મંડળની માળા ગણું છું, બસ મારા દીકરાને જોબ મળી જાય, પછી એને આત્મા શું લેવા દેવા છે? તમારું ઇન્ટેન્શન ભૌતિક છે. હું તો રોજ ભગવાન મહાવીરની પૂજા કરું છું સાહેબ, તો અમારા ઘરમાં દુઃખ છે. હવે તમે છે ને મને કરો પૂજા, શું પછી આત્માને શું લેવા દેવા સાહેબ? પછી તમે પંચ પરમેશ્વરની લાખ વખત કરો પણ કરવાનું શું? સો ઇન્ટેન્શન ક્રિએટ ધ કોઝ. એ આપણે સાયન્સ કીધું છે. એક્શન નોટ ક્રિએટ ધ કોઝ, ઇન્ટેન્શન ક્રિએટ ધ કોઝ. કન્વર્ટ ઇન અ કોઝ, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ઇન્ટેન્શન, કન્વર્ટ ઇન અ કોઝ. ધેટ ઇઝ બી કોલ્ડ એ સાયન્ટિફિક પ્રોસેસ. હવે પેલી વાત કરું, વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ તમારી પાસે જ્ઞાન સાચવું એમના અનુભવ પ્રમાણે. તમારી પાસે જ્ઞાન છે રેડીમેડ છે, વિધાઉટ યોર એક્સપિરિયન્સ, વિધાઉટ યોર વિઝન. તમે રેડીમેડ બોલો છો, અને રેડીમેડ બોલવાથી તમારી પાસે ભાષામાં પઝલ છે. આ વ્યવસ્થિત છે ને આ વ્યવસ્થિત નથી. તમે કોણ નક્કી કરનારા? કઈ વસ્તુ વ્યવસ્થિત દુનિયામાં નથી? તો પછી ક્રિયાને પુરુષાર્થ કેમ કહેવાય પાછું? તો મારે પ્રતિક્રમણ કરવાને પુરુષાર્થ કેમ કહેવાય? પ્રતિક્રમણ કરવાની સાથે વાંધો નથી, પુરુષાર્થ કેમ કહેવાય? એટલે વિજ્ઞાન ના સમજાય. એટલે આ બધું થયું. રિલેટિવ સત્યને આપણે સાયન્સ માન્યું. ધેટ ઇઝ અ પઝલ. એટલે કીધું સાયન્સ કોને કહેવાય કે ભાઈ તમે વ્યવસ્થિત શક્તિ બોલો તો એની પ્રોસેસ શું છે? તો કે આ દુનિયા 6 તત્વથી બની છે, 6 તારા તત્વથી. તો પેલું સાયન્સ એનું નામ કુદરત છે. એ કુદરત કામ કઈ રીતે કરે છે? તો કે કુદરતી કાનૂનથી સવાર બપોર સાંજ રાત, ઠંડી ગરમી, ઉનાળો શિયાળો ચોમાસું પૂનમ અમાસ બધું નિયમથી થાય. નિયમ કોનો? કુદરતી રચના, કુદરતી કાનૂન. બરાબર છે? એ કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી બધી જ અવસ્થા જે આપણે 5 સેન્સીસથી ફીલ કરીએ છીએ એ બધી કુદરતી. ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એ સાયન્ટિફિક વિઝન. પણ તમે તો પેલા કહેતા હતા વ્યવસ્થિત છે. એમાં સાયન્સ શું હતું બતાવો મને, બોલો ને. હવે ખ્યાલ આવે તમને? તો કહું છું સાયન્ટિફિક અકર્તા બોલવાથી કશું એમ નહીં. જો સાંભળો, તમે અકર્તા બોલો છો, સેન્ટેન્સ ઇઝ કરેક્ટ. એક બાજુ હું અકર્તા છું, બીજી બાજુ હું ભૂલનો કરતા છું, પ્રતિક્રમણનો હું કરતા છું, સામાયિકનો હું કરતા છું, અને બીજો અકર્તા છું. નહીં, એ વખતે કેવું જ્ઞાન હતું આપણી પાસે? હતું ને પઝલ વાળું. એમ હા બોલો. તમારી જાગૃતિ રહે ત્યારે આ કોઈ બી પ્રસંગ આવે, દુઃખનો પ્રસંગ આવે કે ગમે તે હોય, ત્યારે તમને આ વસ્તુ જાગૃતિનો પ્રસંગ પછી આવે, પણ પેલા સાચી સમજણ તો જોઈએ ને. સમજણમાં જ હતું કે હું ક્રિયા કરું છું એને પૂછાય તો જાગૃતિ કેવી આવે?
એટલે પહેલા એમ કહો કે મારી પાસે સાયન્ટિફિક વિઝન હોવું જોઈએ, સેકન્ડ એપ્લિકેશન, થર્ડ એક્સપિરિયન્સ. પણ સાયન્ટિફિક વિઝન નથી તો એપ્લાય કેમનું કરવું? દ્રષ્ટિમાં કેવી રીતે ઉપયોગ કરવું? છે જ નહીં તો. હવે ખ્યાલ આવ્યો? હું કરું એ જ અજ્ઞાનતા. આપણે બોલતા હતા ને ગાતા હતા તો ખરા, પણ પાછા આપણે એ માની કે આ હું જ કરું છું. તો એનાથી મોટું અજ્ઞાન કયું પાછું? ભલે પુણ્ય બંધાય પણ અજ્ઞાન તો ખરું ને, પાછું એનું જતું. ટૂંકમાં આપણી પાસે સાયન્ટિસ્ટ આપણને ભેગા થયા, આપણું વિઝન સાયન્ટિફિક નતું, સો ધેટ વી આર ઓલવેઝ ઇન અ પઝલ. હવે જ્યારે સાયન્સ સમજીએ છીએ ત્યારે બધા પઝલ ધીમે ધીમે ડિઝોલ્વ થઈ જાય છે. સંજોગો ડિઝોલ્વ નહીં થાય પણ પઝલ. તો વિજ્ઞાન પઝલને ડિઝોલ્વ કરવા માટે છે, વિજ્ઞાન મન વચન કાયની અવસ્થાને બદલવા માટે નથી. વિજ્ઞાન સમજવું પડશે. વિજ્ઞાન સમજવું પડશે. દાદા ભગવાને છાતી ઠોકી ઠોકીને કીધું છે કે અમારું વિજ્ઞાન સમજવું પડશે, અને અમારે આ બધું આપવું પડ્યું. જ્ઞાન વિધિ, સત્સાધનો બધું અમારે આપવું પડ્યું. એ એટલા માટે આપવું પડ્યું કારણ કે આ લોકો સમજી શક્યા નહીં. એ પણ એમને કીધું. બાકી વિજ્ઞાનમાં તો કશું કરવાનું હોય નહીં. સાચો સાયન્ટિસ્ટ તો ક્રિયામાં હાથ જ ના ગાલે ને. એટલે ક્રિયામાં હાથ ના ગાલે એટલે ક્રિયા ના કરે નહીં, ક્રિયાને કરતા પણ તરીકે જોવે જ નહીં ને સાયન્ટિસ્ટ. કુદરતી રચના. અમે જ્ઞાન આપીએ છીએ, સૂત્ર નંબર 1499. અમે જ્ઞાન આપીએ છીએ એ જ્ઞાનથી શાંતિ રહે ખરી, પણ આ વિજ્ઞાન જાણીદા વગર નહીં ચાલે. આ વિજ્ઞાનનો પ્રયોગ હોય તેમાં જોઈતી સામગ્રીઓ પૈકી એક જ સામગ્રીઓ હોય તો ચાલે, ના ચાલે. તેમ આ વિજ્ઞાન પણ પૂરેપૂરું સમજવું પડશે. ખ્યાલ આવ્યો? હા, હવે ખ્યાલ આવ્યો? વિજ્ઞાન અમારે જે આપવાનું તમને આપી દીધું, પણ વિજ્ઞાન તમારે સમજવું પડશે. પણ ના સમજો ત્યાં સુધી આ સબસ્ટિટ્યુટ છે. સાયન્સ નથી પણ સબસ્ટિટ્યુટ આપ્યું કે તમે કંઈક તો કરો એમ. હવે પેલો તમારો પ્રશ્ન હતો કે દાદા ભગવાન, એક મિનિટ, એમનો પ્રશ્ન આપણે આ ઇન્ટરવ્યુ પાડ્યો ને એના પહેલાનો પ્રશ્ન હમણાં મને રિકોલ થયો. એમનો પ્રશ્ન હતો કે દાદા ભગવાને સત્સાધન આપ્યા કેમ? ધેટ્સ યોર ક્વેશ્ચન. કરેક્ટ? એ આપણે પછી પેન્ડિંગ રહ્યું હતું, આપણે પેલું ઇન્ટરવલ લીધું. તો પહેલી વસ્તુ એ છે કે જ્ઞાની પુરુષ દાદા ભગવાને આપણને સત્સાધન આપ્યા, એ તો ઓપન પુરસ્કાર છે, બધાને આપ્યા જેને જ્ઞાન લીધું એને. એ આપ્યા એ એમનું ઉદય કર્મ હતું. શું હતો? પુરુષાર્થ નતું. ને આપણે એને સાંભળી સમજી અને જે ફોલો કરતા હતા એ આપણો ઉદય કર્મ. એટલે એમાં તો કોઈ ક્વેશ્ચન નથી. પ્રશ્ન એમ થયો કે એમને કેમ આપવા પડ્યા? તો એમને જ્યારે જોયું કે આ લોકો સાયન્સ સમજે એવા નથી, they are not capable to understand the science, so that they give you the substitute. એ કંઈક તો કરો. એટલે વિજ્ઞાનના વાક્યો તો આપ્યા પણ સાથે આ બી આપ્યું. એટલે દાદા ભગવાનની પહેલી જ્ઞાન વિધિમાં ખાલી જ્ઞાન વાક્યો હતા. પછી ચરણ વિધિ પહેલી વખત બનાવી ત્યારે પણ જ્ઞાન ચરણ વિધિ હતી. પણ દાદાને ખબર પડી કે આ લોકોને આ રીતે બેનિફિટ નહીં થાય કારણ કે વિજ્ઞાન તો સમજાશે નહીં, એટલે પોપટની જેમ બોલી જશે. ને ત્યાર પછી દાદા ભગવાને ચેન્જ કરાવ્યું, વ્યવહાર નિશ્ચય ચરણ વિધિ. એટલે કે જ્યાં સુધી નિશ્ચય ના સમજાતા હું વ્યવહારનું તો બોલો ને, દયા આપો, શાંતિ આપો, સમતા આપો, સત્ય આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો, બોલો ને. એ બધું રિલેટિવ સત્ય છે. આ બધું તમને, અમને તો આ બધું એ જયારે બોલે ને કઈ એની પાછળ આશય શું છે ને એ અમને દેખાય, ખાલી શબ્દોનો અર્થ નહીં. એ તો બધાને ખબર પડે. અમને આશય દેખાય કે આ સ્પીચ બોલ્યા કેમ. ખ્યાલ આવે? બોલવાનું કારણ આ છે કે ભાઈ તમે થોડા તો અપગ્રેડ થાવ મારી પાસે આવ્યા પછી, એમ વિજ્ઞાન નથી સમજાતું માટે. અને આગળ તમને સમજાવનારા ભેગા થઈ જશે. એ 87 માં કીધેલું. યસ કે નો? અમને તો એવું કહેતા હતા કે તને ખીલ્લી બાંધ્યો, જે રખડતા હતા. એ તો એ ખરું, એ તમને સેન્ટ્રલાઇઝ કરે. જ્ઞાનીએ બધા મહાત્માઓને સેન્ટ્રલાઇઝ કર્યા. આગળ ફર્યા કરતા હતા એના કરતા સેન્ટ્રલાઇઝ કર્યા. એ તો શ્યોર છે. એમાં તો કોઈ ક્વેશ્ચન નથી. અમને બધા ને ઓલ આપતો પુત્ર ને ઓલ મહાત્મા. અમારા બધાના અમને 17 વર્ષની ઉંમરે દાદા મળ્યા
ત્યારથી અમારા બધા હોલિડે અને સેટરડે સન્ડે દાદા ભગવાન પાસે જ ગયા છે, એક્સેપ્ટ ફોરેન હોય ત્યારે. અમારા એટલે મારા બધાની વાત કરું છું, જેને જેને જેવા સંજોગો મળતા હતા. અમારો વ્યવહાર ચાલતો હતો, પણ વ્યવહાર ના હોય તો દાદા પાસે જ ઓપ્શન હોય, બીજો અમારો ઓપ્શન નથી. કે આજે ફ્રી છે એવું ના હોય, કે આ વ્યવહાર હોય અમારો, અને ક્યાં તો દાદા પાસે બીજો ઓપ્શન નથી. અને કારણ કે અમે બંધાઈ ગયેલા, શું છે, ક્યાં જવાનું છે, કઈ કામ નથી, તો દાદા પાસે જ જવાનું છે. ક્યાં જવાનું છે ઓપ્શન નતો એમ. ખ્યાલ આવે? એટલે એ ખરું કે આપણે બધા બંધાઈ ગયેલા. પણ જે વિજ્ઞાન જે છે ખુલ્લું થવાનું જે એમના નિમિત્તે નતું ઉદયમાં, તે વિજ્ઞાનના વાક્યો બોલી ગયા. અને આજે એ જ વિજ્ઞાનના વાક્યો પાછા શું થાય છે, સાયન્ટિફિક ખુલ્લા થાય છે. અને વિજ્ઞાન કોઈ કાળે નવું હોતું નથી. વિજ્ઞાનનું પ્રેઝન્ટેશન નવું હોય, એક્ઝામ્પલ નવા હોય, પણ બેઝિક પ્રિન્સિપલ તો એક જ હોય ત્રણેય કાળમાં. એમાં શું તમે હમણાં થયું બોલ્યા. સ્વામીજી હમ. કે દાદાએ 5 આજ્ઞા આપી, પછી સમજાવનાર કોઈ ના રહ્યો. મને તમને કહું કે વ્યવસ્થિત શક્તિ આપે છે, એ વ્યવસ્થિત અમે જ્યાં રહેતા હતા કરે જ નહીં, વ્યવસ્થિત શક્તિ થશે એની મેં વ્યવસ્થિત શક્તિ બધું કરશે એમ. કરશે. પણ અલા તમે પુરુષાર્થ કરો, પછી જે કઈ પરિણામ આવે એને સ્વીકારવા માટે કે વ્યવસ્થિત શક્તિ છે, you know? પણ એટલે કેવું ફાઇટ પણ એટલે આમાં શું છે કે પહેલી વસ્તુ એ કે વ્યવસ્થિત શક્તિ જે શબ્દ છે ને, એ આપણે કઈ રીતે સમજેલા કે એક શક્તિ છે. એકચ્યુઅલી આ સાયન્ટિફિક પ્રોસેસનું ટાઇટલ છે. કુદરત, કુદરતી કાનૂન, કુદરતી રચના, એ સાયન્ટિફિક પ્રોસેસનું ટાઇટલ શું છે? વ્યવસ્થિત. મારી પાસે ટાઇટલ હતું પ્રોસેસ, એટલે તો આ બધું પઝલ થયું. એટલે તો આ બધું પઝલ થયું ને. સાયન્સ ન સમજવાથી પઝલ થયું છે, ક્રિયાથી પઝલ થતું નથી. પણ સ્વામીજી અમને છેલ્લી ગુરુ પૂર્ણિમા વખતે દાદાએ મને દિનેશભાઈને અંદર લઈ જઈને બોલાવેલા અને વ્યવસ્થિત શક્તિ સમજાવેલી, બરાબર સમજાવેલી કે બેન આ ધ્યાનમાં બરાબર રાખજો. પણ તોય તે વખતે એકદમ પ્યોર નહોતી સમજાય. જ્યારે તમે કુદરતી એ સાયન્ટિફિક પ્રોસેસ ખબર નથી ને. સાયન્ટિફિક પ્રોસેસ તમે જયારે સ્ટાર્ટ કરે પેલું રામના રમકડા યાદ આવી ગયું. એટલે આવું એટલે મેઇન વસ્તુ પહેલું આપણી પાસે સાયન્ટિફિક વિઝન હોવું જોઈએ. જો તમારે આત્માનો અનુભવ કરવા માટે આગળ વધવું હોય તો નંબર 2 એક સાયન્ટિફિક વિઝન, જે લો ઓફ નેચર ઉપર આધાર છે, જે એપ્લિકેબલ ટુ એની લિવિંગ બિંગ ક્રિએચર છે. એમાં કોઈ ઓપ્શન નથી, માને કે ના માને. બીજું, એ સમજણને દ્રષ્ટિમાં આત્મસાત કરી અને સંજોગોમાં એને એ દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો, એને આપણે પુરુષાર્થ કહીએ છીએ. એટલે પહેલું આપણે સાંભળવું, સમજવું, નંબર 1. પછી વાગોળવું. સાંભળવું એને શ્રુત જ્ઞાન કહેવાય, વાગોળવું એને મતિ જ્ઞાન કહેવાય, ઉપયોગ કરવો એને પુરુષાર્થ કહેવાય, અને એનાથી પ્રાપ્ત થાય એને અનુભવ કહેવાય. આવી આખી પ્રોસેસ છે. આ કોઈ ચમત્કાર નથી. આ તો કે માથામાં હાથ મૂક્યો એટલે થઈ ગયો. બધી ચમત્કારની ભાષા છે. મોક્ષનો માર્ગ ચમત્કારનો થોડો છે. મને એક સવાલ બોલો. દાદાને પૂછ્યો. તમે હમણાં બોલ્યા ને કે કીર્તન થઈને આટલા બધા બાળકો હતા. તો આ શાસ્ત્રનું બોલું છું. તો મેં દાદાને પૂછ્યું હા. કે સમજવાચંદ્ર જ્ઞાની હતા, એમને બાળકો હતા. મેં કીધું કે એમને 4 છોકરા કેવી રીતે? હા. પછી તો તમે શું સમજ્યા? You must have enjoyed the sex. સમજાઈ ગયું. હા. પછી દાદાએ કીધું મને કે પરણેલા હતા ને. ભણેલા હતા ને એમને કીધું તમને કેવી ખબર પડી? એટલે એ પરણેલા હતા. હા, એમની વાઇફની નીડ હતી. He was fulfilling the duty. That's what he said. ચાલો મને હું સમજી ગયો તમારી વાતને, તો એંગલ સમજી ગયો. હા. પણ એમાં તમે શું કહેવા માંગો છો? દાદાએ કીધું એમાં તમે શું કહેવા ના, માંગો હું એમ માનતો તમે જ્યારે આપણે કીર્તન કોના શબ્દ તમે જયારે એવું બોલ્યા કે ભાઈ એમની પત્નીની નીડ હતી, એવું તમે જયારે વાક્ય બોલ્યા, હું નતો બોલ્યો. અને દાદાએ અરે અત્યારે તમે બોલ્યા એમ પૂછું, દાદાએ કીધું એ તમે તમારી અત્યારે પ્રેઝન્ટ કર્યું, પણ આપણને ખબર પડવી જોઈએ સાહેબ. એક હાથે તાલી પડે. પાછું કાન કબૂલવાનું. કોઈ પણ ટ્રાન્ઝેક્શન સામ સામે હોય તો બંનેના ભાવ જોઈએ. એક ભાવ હોય ને એક ભાવ ના હોય તો કાર્ય થાય
તો સાયન્સ સમજવાનું પ્રભુ. વ્યક્તિગત ક્યારે કહેવાય? તમે વ્યક્તિગત શું પડ્યો, મારો પગ ભાગી ગયો એ મારું વ્યક્તિગત કાર્ય છે, પણ કોઈ લાફો માર્યો એ સામ સામું ટ્રાન્ઝેક્શન છે. એમ બાળકનો જન્મ થયો એ સામ સામું ટ્રાન્ઝેક્શન, ઇન્ડિવિડ્યુઅલ નથી. બંનેનો હિસાબ હોય તો એક વ્યક્તિનું ના થાય. એમ આજે આટલા બધા થયા તો આટલા બધા તીર્થંકરોના પુત્ર હતા, એમનો કોઈ જ ભાવ નહીં, એમને થઈ ગયા, એમને હિસાબ આવી ગયો એમને. તો એમનો હિસાબ હોય ને, પત્નીનો હિસાબ, એમનો હિસાબ નહીં. બંને મ્યુચ્યુઅલ હોય ત્યારે તો કાર્ય થાય. કોઈ પણ જયારે સામ સામે ટ્રાન્ઝેક્શન હોય ત્યારે બંનેનો રોલ હોય જ. રોલના પ્રકાર જુદા હોય પણ રોલ તો હોય જ. તે સિવાય સામ સામો રોલ ના આવે, નહીં તો વ્યક્તિગત આવે. ના, પણ સ્વામીજી, પણ એ તીર્થંકરને એક પુત્ર થાય કે 1 કરોડ પુત્ર થાય, એમાં એમનો કરતા ભાવ, એમની વાઈફનો કરતા ભાવ હશે કે એ તો આપણે એની વાત ક્યાં કરીએ? આપણે ભગવાનનો કેવી નહીં રીતે કરતા નહીં, ભાવ? હજુ આપ ના સમજ્યા પ્રભુ. આપણે એવું કહેવા માંગીએ છીએ કે આ ફળ આવ્યું ત્યારે જે બીજ પડ્યું હતું એમાં બોથ આર રિસ્પોન્સિબલ, એવું કહીએ છીએ. પરિણામના ભાગની વાત નથી કરતા. બીજમાં બંને જવાબદાર હતા, પરિણામમાં તો એકની જાગૃતિ હતી તો મોક્ષે ગયા, બીજા ના હોય તો ના જાય. એ પરિણામ તો આ ભાગ પછીની વાત છે. પણ બે બીજ નાખ્યા હતા એટલે આ સંજોગ બે ને ભેગો થયો. ધેટ ઇઝ બી કોલ્ડ એ સાયન્સ. એટલે આપણે એમ કહીએ કે એમની એમની પત્નીઓ જવાબદાર હતી એવું વન વે ના બોલાય. કોઈનો ઇમ્પોર્ટન્સ વધારે હોય ઓછો હોય એ હોઈ શકે, પણ બે માં આશય બંને માંથી એકનો 0 હોય તો કાર્ય થાય જ નહીં. શ્રીમદ અને એમની પત્નીનો હિસાબ હશે, પણ કરતા ભાવ બેમાંથી એકનો જ હશે. એ તો પછીનો સબ્જેક્ટ છે ને. પણ આ સંજોગ બન્યો એની પાછળ કયું સાયન્સ હતું? તો કે બંનેનો ભાવ હતો, એનું આ ફળ આવ્યું. હવે આજે ફળ આવ્યા પછી કોની જાગૃતિ શું છે એ પછી આગળનો પ્રશ્ન છે. એનું રિઝલ્ટ નેક્સ્ટ બર્થનો પ્રશ્ન છે. પણ આ તો દાદાજી એમ પણ કહેતા હતા જ્યારે બંનેને તાવ આવે ત્યારે દવા પીજો. એ તો તમને લૌકિક સત્ય કીધું. તમને સ્થૂળ ભાષામાં સમજવા માટે આ બધી વાત કરી છે કે તમારો નિશ્ચય બળ જરા થોડો મજબૂત રહે ને એટલા માટે તમને આ સબસ્ટિટ્યુટ ગોઠવી આપ્યું. બાકી તો ગમે એટલો નિશ્ચય હોય, ઉદય કર્મ તીર્થંકરને ના છોડે, 8 કરોડ બાળકો કરે, નિશ્ચયની કે દવાની ક્યાં વાત કરે? પણ ઇટ્સ ઓકે. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ફોર મોરલ સપોર્ટ ઇટ ઇઝ ઓકે. હું તમને ના કહું કે તમારું કઈ થવાનું ન જાવ તો ઇટ્સ અ મોરલ સપોર્ટ. પણ કે થવાનું નથી કે મારા હાથમાં થોડું થયું વ્યવસ્થિત શકતું, પણ તમને મોરલ સપોર્ટ રહે. એટલે અમે તો ઓપનલી કીધું છે સાહેબ, ઓપનલી. કદાચ કોઈને ગમે કે ના ગમે અને વાગે ખરું કેટલાકને. અમે કીધું કે દાદા ભગવાને કહેલી 95% ઓફ ઇન્ડિવિડ્યુઅલ છે, યુનિવર્સલ નથી. એવું અમે બોલી શકીએ, બીજો કોઈ ના બોલવાની હિંમત કરે. 5% એના કરતા ઓછું છે, હા તો મેક્સિમમ 5% સાયન્સ છે. એ તમારે રિસર્ચ કરવું પડે. બાકી 95% ઇન્ડિવિડ્યુઅલ ટોક હોવાથી દાદા ભગવાને એ વખતે પણ કહેલું અમારી આપતવાણીઓ મહાત્માઓ માટે નથી, નવી વ્યક્તિ માટે છે. તમે આમાં ગુજાઈ જશો, કારણ કે રોગી એવા આ બધા અલગ અલગ રોગી છે, એની મેં દવા આપી છે, બરાબર છે. એ બધા રોગ તમને નથી. તમે વાંચશો તો પાછા ગુજાશો. આ બધું કેવી રીતે લોકોને ખબર પડે? આ તો કે મેં આપતવાણી 2 વખત વાંચી, 5 વખત વાંચી, 10 વખત વાંચી, એનો અમને વાંધો નથી. એ તમારા ઉદય કર્મ છે, ખ્યાલ આવે ને. પણ તમે અંદરથી સાયન્સ શું કાઢ્યું? દાદા ભગવાન એકવાર એક્ઝામ્પલ આપ્યો હતો કે વિજ્ઞાન કોને કહેવાય અથવા તો સાર કોને કહેવાય. 1 મણ, જો તમને યાદ આવે તો, 1 મણ રૂમાંથી 1 વાલ સોનું કાઢવું એને સિદ્ધાંત કહેવાય. 1 વાલ 1 મણ માંથી, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બહુ નાનીની વાત તો એ પોતે એમની રીતે બિલકુલ પરફેક્ટ હતા, પણ બીકોઝ ઓફ દાદા કીધું તમે કેટલા ઉપરથી નીચે તમે સાથે વાત કરી છે. તમે વિચાર કરો, કારણ કે ખટપટિયા હતા, તીર્થંકરો નીચે ના ઉતરે. એ તો સિદ્ધાંત કઈ છોડી દે, એ ખટપટ ના કરે. આજે અમે આટલા બધા કુદરતી કાનૂન, કુદરતી રચનાની વાત કરીએ છીએ, તીર્થંકર બોલે આટલું ના બોલે. બહુ સંક્ષિપ્ત હોય એમ તો તમે સમજો તો ઠીક, ના સમજો તો કઈ નહીં, ઓકે.
હવે એમને જગત કલ્યાણ નક્કી નવા ભાવ નથી, એમને ઉદય કર્મ છે એમને. અમને નવા ભાવ હોય. કેવા હોય? એમને ઉદય કર્મ. લાઈવનેસ ખબર પડે. આપણો હા સમય થઈ ગયો છે. ચલો પ્રાર્થના બોલી દઈએ. પ્રભુ કાલે પણ સેમ ટાઈમ સેમ જગ્યા, બરાબર છે? અને કોઈને કોઈ પણ વ્યક્તિએ